હવે પત્રાંક 629 વવાણિયા શ્રાવણ વદ 11 શુક્ર 1951 આત્માર્થી શ્રી સૌભાગ તથા શ્રી ડુંગર શ્રી સાયલા અત્રેથી પ્રસંગે લખેલા 4 પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમના 2 પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. તમે સૌભાગભાઈએ 4 પ્રશ્નોના ઉત્તર લખ્યા તે કે અમે વાંચ્યા છે, અને પહેલાના 2 પ્રશ્ન તમે સંક્ષેપમાં ઉત્તર લખ્યા પણ યથાયોગ્ય છે, તે પણ બરાબર છે. પ્રથમના 2 પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર લખ્યો તે સામાન્યપણે યોગ્ય છે, તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનથી તે પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે. તમે લખ્યો એ સામાન્ય પડે છે, પણ વિશેષ સૂક્ષ્મ એનો વિચાર કરી અને પછી ઉત્તર લખો વિસ્તારથી. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે. એ જ ગુણના સમુદાયથી જુદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? આ જ પ્રશ્ન. ગુણના સમુદાયથી આત્માના જ્ઞાન દર્શનાદિ અનંત ગુણોથી જુદું એવું ગુણીનું સ્વરૂપ, એટલે આત્માનું સ્વરૂપ કોઈ પણ પદાર્થનું આપણે આત્મા લઈએ છે, એના જ્ઞાન દર્શન ચારિતાદિ અનંત ગુણો એ આત્માથી જુદા હોઈ શકે કે નહીં? ગુણના સમુદાયથી જુદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? અર્થાત બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય. આ એનો જવાબ. અથવા બધા જ ગુણનો સમુદાય, બધા ગુણને ભેગા કરીએ તે જ ગુણી અથવા તે જ દ્રવ્ય. નહીં તો દ્રવ્યનું સ્વરૂપ શું? ગુણ પર્યવત દ્રવ્યમ. ગુણને પર્યાયથી યુક્ત દ્રવ્ય હોય. ગુણ છે તે સહવર્તી છે, હંમેશા ગુણો એને સાથે જ રહે, અને પર્યાય છે તે ક્રમવર્તી છે. સમય સમયે એક પર્યાય જૂની જાય, નવી આવે, પણ ગુણ અને પર્યાયથી યુક્ત જ દરેક દ્રવ્ય છે. ગુણ પર્યાય વગર કોઈ દ્રવ્ય છે જ નહીં. અર્થાત બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય, કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજું હોવાપણું છે, કે ગુણ જુદા અને એનો આધારરૂપ દ્રવ્ય કોઈ જુદો હોઈ શકે? તેના ઉત્તરમાં એમ લખ્યું, સૌભાગભાઈ એનો જવાબ લખ્યો. તેના ઉત્તરમાં તમે એમ લખ્યું કે આત્મા ગુણી છે, તેના ગુણ જ્ઞાન દર્શન વગેરે જુદા છે. તમે એમ લખ્યું કે આત્મા એ ગુણી છે અને જ્ઞાન દર્શન આદિ ગુણો આત્માથી જુદા છે. એમ ગુણી અને ગુણની વિવક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. તમે તો કહ્યું કે ભાઈ જ્ઞાન દર્શન આદિ ગુણો એ આત્માથી જુદા છે, પણ હજુ વિચાર કરો એમાં. તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા એટલે વિચારણા કરવી ઘટે છે. જ્ઞાન દર્શનાદિ ગુણથી જુદું એવું બાકીનું આત્મા પણ શું? તે પ્રશ્ન છે. તમે કહ્યું કે આત્માથી જ્ઞાન દર્શનાદિ ગુણો જુદા, પણ ગુણોને જ જુદા કરી દઈએ તો ગુણો વગર આત્માનું અસ્તિત્વ શું? હા, જ્ઞાન દર્શનાદિ ગુણથી જુદું એવું બાકીનું આત્મા પણ શું? તે પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. બ્રહ્મચારીજી વિવેચનમાં જવાબ આપ્યો છે કે વ્યવહાર નહીંથી એ વાત સત્ય છે. વ્યવહારથી જોઈએ તો આત્મા એ ગુણી છે, અને જ્ઞાન દર્શન ક્ષમા જપ તપ એ બધા એ ક્ષમા આર્દવ માર્જવ સત્સોચ સંયમ વગેરે એ આના ગુણ છે. પણ વ્યવહારથી સમજાવવા માટે એને જુદા પાડીને કહ્યું છે. પણ નિશ્ચયથી ભાવને તે જુદા છે જ નહીં. ગુણનો સમુદાય એ જ દ્રવ્ય છે. માટે કે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. હવે બીજા પેરેગ્રાફ મૂકે છે. ત્રીજો પ્રશ્નનો જવાબ સૌભાગભાઈ આપ્યો હતો કે વિશેષ વિસ્તારથી વિચારો. ના પછી પેલા આ પત્ર પૂરું, હા પછી એમ જ આવશે. વિવેચનમાં સમજાવ્યું છે એમણે. પછી ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, કેવળ જ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ? કેવળ જ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ?
તેનો ઉત્તર તમે એમ લખ્યો, સૌભાગભાઈ લખ્યો કે પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે, કે પ્રમાણથી જોઈએ તો આ કાળમાં કેવળ જ્ઞાન છે, હોઈ શકે છે, એમ સૌભાગભાઈ લખ્યું. જેમ શપથના પત્રમાં કૃપાલદેવે કહ્યું, જો કદી પ્રગટપણે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગ્ય શક્તિપણે કેવળ જ્ઞાન છે, હા અપેક્ષાય છે, એમ જે નયથી જોઈએ શ્રદ્ધા અપેક્ષાએ તો કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, ને મુખ્ય નય એટલે નિશ્ચય નય, મુખ્ય ન્યાયના હેતુથી તો કેવળ જ્ઞાન વર્તે છે, શક્તિપણે આપણામાં રહેલું છે. એટલે અહીંયા કહ્યું કે પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે, સૌભાગભાઈ એમ કહ્યું. પણ એ ઉત્તર સંક્ષેપથી છે. સૌભાગભાઈ કે તમે આટલું ખાલી લખ્યું કે પ્રમાણથી જોતા હોવા યોગ્ય છે, એ ઉત્તર સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણો વિચાર કરવા યોગ્ય છે. એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે જે પ્રમાણે જૈનાગમમાં કેવળ જ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે, તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ યથાયોગ્ય કહ્યું છે, એમ ભાષ્યમાન થાય છે કે કેમ? જેમ કે જૈનના આગમમાં ભગવાન તીર્થંકરોએ કહ્યું કે લોકાલોક પ્રકાશક એવું કેવળ જ્ઞાન છે, એ તમને ભાષ્યમાન થાય છે કે કેમ? અથવા નિશ્ચયની મૂળ સ્વરૂપે કેવળ જ્ઞાનનું સ્વરૂપ વર્ણવ્યું, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, એ જે આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ તે કેવળના ચાર ઘાતિયા કર્મક્ષયથી પ્રગટે, તે વ્યાખ્યા કેમ છે? તમને કેમ લાગે છે? તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ જે જૈનાગમમાં માન્યું છે અથવા તે યથાર્થથી કહ્યું છે, એમ ભાષ્યમાન થાય છે કે કેમ? અને તેવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાષ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પ્રગટવા યોગ્ય છે કે કેમ? લોકનું જ્ઞાન આ કાળમાં થઈ શકે કે કેમ? કિંવા જૈનાગમ કહે છે તેનું હેતુ કહેવાનો જુદો કંઈ છે, અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે, અથવા જૈનાગમમાં કહીએથી બીજી રીતે કેવળ જ્ઞાન સ્વરૂપ છે. આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. આ વાત ઉપર યથાશક્તિ વિશેષ વિચાર કરવા યોગ્ય છે. તેમજ ત્રીજો પ્રશ્ન છે ગુણગુણીનો, તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે. વિશેષ અનુપ્રેક્ષા કરી એ બંને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો. વિશેષ અનુપ્રેક્ષા કરી એ બંને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો. પ્રથમના બે પ્રશ્ન છે તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો. તમે 5 પ્રશ્નો લખ્યા છે, તેમાંના 3 પ્રશ્નના ઉત્તર અત્રે સંક્ષેપમાં લખ્યા છે. 5માના 2 ગુણગુણીવાળો અને એક આ કેવળ જ્ઞાન આ કાળમાં હોઈ શકે કે નહીં, 2. હવે 3 પ્રશ્નો ફરી બીજા છે. તેમાં ત્રીજો પ્રશ્ન, અહીંયા પહેલો પ્રશ્ન લખ્યો. પ્રથમ પ્રશ્ન, જાતિ સ્મરણ જ્ઞાન વાન પાછળનો ભાવ કેવી રીતે દેખે છે? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશે. સૌભાગભાઈએ પૂછ્યું કે જાતિ સ્મરણ જ્ઞાન કોઈને થાય તો એ તેનો પૂરો ભાવ કેવી રીતે જોઈ શકે? તો તેનો જવાબ આ પ્રમાણે વિચારશે. હવે કૃપાલદેવનો જવાબ આપે છે કે નાનપણે કોઈ ગામ વસ્તુ આદિ જોયા હોય, આપણે બાલ્યાવસ્થામાં કોઈ ગામ જોયું હોય, કોઈ નગર જોયું હોય, અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય, મોટા થયા કે હા આપણે કે પાલીતાણા ગયા હતા, ત્યાં આવી રીતે મંદિર ઊંચા શિખરો હતા, ફલાણું હતું, આમ સ્મૃતિમાં આવી જાય.
નાનપણે કોઈ ગામ વસ્તુ આદિ જોયા હોય અને મોટા થઈ કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે, તે વખતે તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે તે પ્રકારે જાતિ સ્મરણ જ્ઞાનવાનને પૂર્વભાવનું ભાન થાય છે. આપણે કોઈ તીર્થ થઈ ચારજીએ દ્રષ્ટાંત પાલિતાણું આપ્યું કે પાલિતાણા ગયા હોઈએ તો ત્યાં શત્રુંજય ઉપર બધા જોયા હોય મંદિરો અને મોટા થઈ ફરી યાદ આવે કોઈક નિમિત્તે તો કે હા તેમાં કેટલા બધા મંદિરો હતા, એ જેમ આપણને કેમ યાદ આવે દેખાય છે, ભાષ્યમાન થાય, તેવી રીતે જેને જાતિ સ્મરણ જ્ઞાન થાય તેને પૂર્વ ભાવનું ભાન થાય છે કે આ નગરમાં હું હતો, આમ હતો, એ મારા સગા હતા, અથવા એ જે બધું જ હતું એને સ્મૃતિમાં આવે. પણ એમાં જેટલું એની નિર્મળતા હોય તે પ્રમાણે હોય. કોઈને આછું યાદ આવે, કોઈને પૂરું આવે, કોઈ વિશેષ વિસ્તારવાળું હોય, પણ આવે એ પ્રમાણે. જેમ નાનપણમાં ગામ જોયેલું ફરીથી યાદ આવે તેમ જાતિ સ્મરણ જ્ઞાનવાનને પૂર્વભાવનું ભાન થાય છે. કદાપી આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે પૂર્વભાવમાં અનુભવેલા એવા દેહાદિનું આ ભાવમાં ઉપર કહ્યું તેમ ભાન થા એ વાત યથા તથ્ય માનીએ તો પણ પૂર્વભાવમાં અનુભવેલા એવા દેહાદિ અથવા કોઈ દેવલોકાદિ નિવાસ સ્થાન અનુભવ્યા હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે અને તે અનુભવ યથા તથ્ય થયો છે તે શા ઉપરથી સમજાય? માનો આપણે પૂર્વમાં ફલાણો વ્યક્તિ હતો કે આ પ્રમાણે હતું, અથવા દેવલોકમાં હતો કે મનુષ્યલોકમાં હતો કે તિર્યંચમાં હતો, પણ એનો અનુભવ જેને અનુભવમાં આવ્યું એ વાત કહેતો હોય, પણ એ બીજાને એને કેવી રીતે નક્કી થાય કે એમ જ છે? અથવા જેને જાતિ સ્મરણ જ્ઞાન થયું એ પણ એનું થયેલું સત્ય જ છે, એનું શું પ્રમાણ? એવા દેવલોક આદિ નિવાસ સ્થાન અનુભવ્યા હોય પૂર્વમાં, તે અનુભવની સ્મૃતિ થઈ અને તે અનુભવ યથા તથ્ય છે, એમ જ છે, તે શા ઉપરથી સમજાય? તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે. તો કૃપાલ આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે કે અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે. અમુક અમુક ચેષ્ટા, આપણા કશાયો બહુ મંદ હોય તો કદાચ દેવલોકમાંથી આવ્યો હોય, તીવ્ર કશાયો બહુ જ તો કદાચ નરગતિમાંથી આવ્યો હોય. અમુક અમુક ચેષ્ટા કે લિંગ ચિહ્ન તથા પરિણામ એટલે ભાવ, અહીંયા ભાવ આપણા કેવા રહે છે? અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે. અને પણ બીજા કોઈ જીવને પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી નક્કી. આપણને માનો કે જાતિ સ્મરણ થયું હોય તો આપણી વૃત્તિઓ, આપણા દર્શન, જે સ્મૃતિ, એનાથી આપણને ભાન થઈ શકે, પણ બીજા કોઈને પ્રતીતિ આવે એવું નક્કી નથી. એ તો આપણો અનુભવ છે, બીજાને શું ખબર પડે? જેમ કે માણકજી શેઠ હતા અહીંયા, એમને પૂર્વભાવનું જ્ઞાન થયેલું પણ અસ્પષ્ટ હતું થોડું. એટલે એમને એમ લાગતું હતું કે મારી માતાનો પિતા હું જ છું. પોતે ત્રિકમજી શેઠ હતા પૂર્વમાં, જે કચ્છ જતા વવાણી કૃપાલને મળી જતા, એટલે પહેલાથી સંબંધ હતો. હવે એમની એક જ પુત્રી ખેતબાઈ, તો તેના પ્રત્યે એમને ઘણો જ પ્રેમ હતો. તો એ ત્યાંથી ત્રિકમજી શેઠ મરીને પોતાની પુત્રી ખેતબાઈના જ પેટે અવતર્યા. હવે એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, એને એમ લાગે કે મારી માનો બાપ હું જ છું અને મેં અમુક ઠેકાણે આ વસ્તુ મૂકી છે, આછો આછો ખ્યાલ. એ પછી અહીંયા આવ્યા પછી પ્રભુશ્રીને ત્યાં એ નક્કી થાય છે. માણકજી શેઠ પહેલા ત્યાં ડૉક્ટર ભાટે હતા, તેમના મારફત ત્યાં આવવાનું થયું. ડૉક્ટર ભાટે ભણતા હતા ડૉક્ટરી, તે વખતે સ્કોલરશીપ આ પૂનાના શેઠ હતા માણકજી શેઠ.
એમને આપેલી. એટલે એકવાર પ્રભુશ્રીના ત્યાં પત્ર આવ્યો, તે આ ડૉક્ટર ભાટે વાંચ્યો. એટલે માણગી શેઠ કે આ કોનો પત્ર છે પૂનમ હતા? તો કે આ મારા ગુરુનો છે. એમ? લાવ મને આપ. એ વાંચ્યો એટલે એમને એવો ભાવ થઈ ગયો કે આ કોઈ સત્પુરુષ છે. એમને પોતે એમના બંગલામાં અપાસરો જેવું કરી રાખેલું, ત્યાં સાધુઓ ઘણા આવતા, પણ કોઈને એમને પ્રત્યે કોઈના પ્રત્યે ગુરુભાવ થયેલો નહીં કે આ મને ગુરુ કરવો એવો ભાવ ન ઉપજો. અને આ પત્રથી જ એમને એવો ભાવ ઉપજો, કેમ કે પૂર્વભાવના સંસ્કાર છે. તે હું શ્રીમદ રાજચંદ્ર આશ્રમ જઉં છું. એ રાજચંદ્ર શબ્દ પહેલેથી પૂર્વભાવથી જ એના અંદર પડેલો છે, એટલે એનાથી ભાવ થયો કે હું ત્યાં આવીશ. પછી પરિસરમાં એને આવવાના ભાવ કર્યા. ત્યારે ડૉક્ટર ભાટે પહેલાં આવ્યા તો કે મને જે મારા શેઠ છે પૂનાના, જેને મને સ્કોલરશીપ આપેલી એ આવશે અહીંયા. તે પ્રભુશ્રી કહે કે હમણાં નહીં આવે એના જ્ઞાનમાં, પછી આવશે. પછી પરિસરમાં આવવાનો ભાવ હતો, નહીં આવી શક્યા. પછી આવ્યા, અને આવ્યા પછી પ્રભુશ્રી પ્રત્યેને આ કૃપાલનું નામ સાંભળતા જ એમને અત્યંત પ્રેમ જાગ્યો, અને અહીંયા બહુ રહ્યા. અને પ્રભુશ્રીજીએ બધું એમનું પૂર્વ ભવિષ્યના જ્ઞાનથી બહાર નથી, એટલે એમના જ હાથે આપણું જે જૂનું સભા મંડપ જ્યાં ભક્તિ કરીએ છીએ તેનું ખાત મુહૂર્ત માણજી શેઠના હાથે જ કરાવ્યું. અને અહીંયાથી જતા હતા ત્યારે પ્રભુશ્રી ઓછું સાંભળતા, એટલે પેલું ભૂંગળું રાખતા, આવું એક છે એમને ત્યાં પડ્યું છે પેલા કાચના કબાટમાં, હા, શ્રુતિ યંત્ર. એટલે એમાં એ બોલે એટલે પ્રભુશ્રી કે મારે જઉં છું, પ્રભુ જાય છે મુંબઈ, પુના જવું છે, મુંબઈ જઉં છું. તો પ્રભુશ્રી શું કે અમદાવાદ જાઓ છો? ફરી બીજી વાર પૂછ્યું તો કે મુંબઈ જવું, તો કે અમદાવાદ જાઓ છો? 3 વાર અમદાવાદ જાઓ છો એમ કે. એટલે પછી માણગી શેઠને થયું કે હા પ્રભુ, અમદાવાદ જવું છું. હવે મારા ગુરુની આજ્ઞા એવી છે કે મારે અમદાવાદ જવાનું છે. શ્રદ્ધા કેવી થઈ ગઈ, એટલે જવાનું છે મુંબઈને જાય છે અમદાવાદ. હવે અમદાવાદ સ્ટેશન ક્યાં જવું કાંઈ ખબર નહીં. ત્યાં સ્ટેશન પર મગનલાલ ઝવેરી મળે છે, અને એ અમને જુએ છે કે માણગી શેઠ તમે અહીંયા ક્યાંથી આવ્યા? તો કે હું તો શ્રીમદ રાજચંદ્ર આશ્રમથી આવું છું. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ? શ્રીમદ રાજચંદ્રને તો હું સારી રીતે ઓળખું છું. અને તમારી લગ્નના સમયે તમારા પિતાશ્રીને હાર જોઈતો હતો હીરાનો, એ મેં શ્રીમદ રાજચંદ્ર પાસે જ અપાવેલો તમારા પિતાશ્રીને. તો કે એમ? અને તમને પણ બાળવીમાં દર્શન થયેલા છે. અને અહીંયા સુધી કહ્યું એમણે કે તમે સોપારી ધરી કૃપાલને આગળ લીધી નહીં, પછી ઇલાયચી ધરી તો એમણે લીધેલી, અને તમારા પર અમી દ્રષ્ટિ પડેલી છે બાળવયથી. એ એમને ભાન થયું, ખબર કાંઈ નહીં. આશ્રમનું નામ લેતા થયું. પછી મગનલાલ શેઠ એમના ઘરે લઈ જાય છે, ત્યાં રાત રોકાય છે, સવારના પાછા આશ્રમમાં આવે છે. એટલે એમને ખ્યાલ આવ્યો કે પ્રભુશ્રી મને શા માટે ત્યાં જવાનું કહેતા હતા. એ ભાન આવ્યું કે મેં કૃપાલદેવના પૂર્વમાં દર્શન થયેલા. એમને આછો ખ્યાલ આવે કે મારી પુત્રીનો પિતા હું જ છું. એટલે પછી પ્રભુશ્રીની આગળ આ વાત થાય છે કે પ્રભુ મને એવો ભાસ થાય છે કે જાણે મારી માનો બાપ હું છું. તો કે એમ જ છે, સત્ય છે, તારું માનવું બરાબર છે. એટલે આ જાતિ સમણ જ્ઞાન થયેલું. પણ આવી રીતે પ્રભુશ્રી પ્રત્યે શ્રદ્ધા, તો એક આમ તો આમ એટલી બધી એમને ભક્તિ હતી કે જમતા હોય ને જો પ્રભુશ્રી બોલાવે કે માણગી શેઠને બોલાવો તો તે જ સમયે કે જમીન જવો એમ નહીં, તરત જ ઉઠીને હાથ ધોઈને રવાના થાય. અને આ સભા મંડપ બંધાયો ત્યારે પણ એમણે એમાં ઘણી સેવા આપી છે, અને પોતે દાન પણ ઘણું કર્યું. અને બીજા મારા સગા સંબંધીઓને પણ કે અહીંયા મોકલાવીશ, પૈસા મોકલાવેલા એમાં, એવી એમના અંદર ભક્તિ હતી. જ્યારે એમનો દેહ છૂટી ગયો ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ એનું વિમાન હમણાં બધે તીર્થોમાં દર્શન કરવા ફરી રહ્યું છે. અહીંયા તાર આવેલો કે પ્રભુ મારી છેલ્લી સ્થિતિ છે, મારી સંભાળ લેજો. ત્યારે બ્રહ્મચારીજી કહ્યું,
ખરી તારથી જવાબ આપ્યો પ્રભુશ્રીએ કે મંત્રમાં બધું સમાય છે, એનું સ્મરણ રાખજો. અને બ્રહ્મચારી જે આવે છે આ મોકલે, પછી બ્રહ્મચારીને મોકલ્યા પણ એમને ધીરજ આપવા, પણ ગયા પહેલા જ એમનો સમાધિપૂર્વક દેહ ત્યાગ થઈ ગયેલો. અને એ પ્રભુશ્રીમાં જ્યારે દેહ છૂટ્યો તરત જ અહીંયા કે હવે એનું વિમાન ફરે છે, એમ એના જ્ઞાનથી કંઈ બહાર નહોતું. અને એમને આ જાતિ સ્મરણ દાય તો આછું ભાસતું હતું, તે પ્રભુશ્રીએ સ્પષ્ટ કર્યું. એમ એ કહે છે કે અમુક ચેષ્ટા, અમુક લિંગ અને અમુક પરિણામ એટલે ભાવ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે જાતિ સ્મરણ જ્ઞાનનું. પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિત પણ નથી કે તમને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે એવું મને ખ્યાલ આવે જ એ નક્કી નથી. ક્વચિત અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેના ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ સંભવે. માનો કે મુંબઈમાં આપણે પૂર્વભૂમો જન્મ હોય અને ત્યાં અમુક ઘર હોય, અમુક ચિહ્ન હોય, અને આપણે કહીએ કે હું ત્યાં હતો, આ પ્રમાણે મારા સગા છે અને તે એમ એવી રીતે હતું, અને ત્યાં જઈને આપણા જેવા કોઈ તપાસ કરે અને ખરેખર એવું મળી આવે અથવા કોઈ બીજા દેશમાં, તો બીજાને પણ પ્રતીતિ આવવાનું કારણ છે. એટલે કૃપાળ કે અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર પૂર્વે દેહ ધારણ થયો હોય તેના ચિહ્નો કે આ પ્રમાણે હું ફલાણા દેવનો પુત્ર હતો કે પુત્રી હતી કે શું હતું, એવા ચિહ્નો જીવને જણાવવાથી, સામા જીવને, તે દેશ આદિનું અથવા તેનું નિશાન આદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય, પાછું ત્યાં એ વસ્તુ હાજર હોય હમણાં, તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ સંભવે. અથવા જાતિ સ્મરણ સ્મૃતિ જ્ઞાનવાન કરતા જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. જાતિ સ્મરણ જ્ઞાન કરતો કોઈને અવધિ જ્ઞાન હોય માનો, તો એ જાણી શકે કે આને જાતિ સ્મરણ જ્ઞાન છે. તેમજ જેને જાતિ સ્મૃતિ જ્ઞાન છે તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવા કંઈ જ્ઞાનનો સંભવ છે. અથવા આપણી પ્રકૃતિથી, આપણો વૈરાગ્યાદિથી પણ કોઈ વિચારવાન પુરુષ હોય તો એ પણ જાણે કે એને કંઈ જ્ઞાનનો સંભવ છે. અથવા જાતિ સ્મૃતિ હોવી સંભવે છે. અથવા જેને જાતિ સ્મૃતિ જ્ઞાન છે તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વભવે આવ્યો છે. અથવા આપણને માનો જાતિ સ્મરણ જ્ઞાન થયું અને આગલા ભવમાં આપણને જે સંબંધમાં આવ્યા હોય તેને આપણે વાત કરીએ અને એથી એને પણ જ્ઞાન થઈ જાય પૂર્વભવનું, તો એ પણ જાણી શકે કે આ જાતિ સ્મૃતિ સામાન્ય છે અને મને પણ છે. અથવા જેને જાતિ સ્મૃતિ જ્ઞાન છે તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વભવે આવ્યો છે, આગલા ભવમાં વિશેષે કરીને આવ્યો છે, તેને તે સંબંધ જણાવતા કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. જેમ કે જુઠાભાઈએ અંબાલાલભાઈને એમ કહ્યું, પહેલી વાર મુલાકાત થઈ અમદાવાદમાં, ત્યારે જુઠાભાઈ એમ કે આપણે તો જાણે પૂરો ભવનો સંબંધ હશે એમ લાગે છે. એટલો બધો એકબીજાને પ્રેમ પ્રગટ્યો એટલે એમ લાગે છે કે આપણે પૂરો ભવનો કંઈ સંબંધ હશે. જેમ કૃપાળદેવ વિશે પ્રભુશ્રીએ કહ્યું કે પ્રભુ અમને તો જાણે આપ અમારા પૂર્વભવના પિતાની હો એમ લાગે છે. એટલો બધો પ્રેમ આવે છે. એટલે આ બધા પૂર્વના કંઈ સંબંધ હોય ત્યારે આપણે કોઈ જીવને જોતા જ એના પ્રત્યે પ્રેમ આવે અને કોઈ જીવને જોતા દ્વેષ પણ આવે. આ બધા પૂર્વભવના સંબંધ છે. આ પહેલો જાતિ સ્મરણ નામનો પ્રશ્ન. આ પ્રમાણે કે જાતિ સ્મૃતિ થાય એને જાણે બાળપણમાં જોયો કેમ યાદ આવે તેમ યાદ આવે, અને એ વસ્તુ જો સામે ક્યાંય હોય તો આપણે કહીએ કે તે ગામમાં આ પ્રમાણે મારું છે, ભલે જોઈ જાઓ હશે, તો બીજાને પણ પ્રતીતિ થઈ શકે. અથવા વિશેષ જ્ઞાનો આપણા કરતો તે જાણી શકે. અથવા આપણે જેને વાત કરીએ તેને પણ જાતિ સ્મૃતિ એનાથી થઈ જાય તો એ પણ જાણે કે હા જરૂર એને થયું છે, તે જાતિ સ્મરણ જ્ઞાન છે. હવે બીજો પ્રશ્ન, જીવ સમયે સમયે મરે છે
તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મ પર્યાયનો પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવાયું છે. આ મરણ તે વ્યવહાર નથી કહેવાય છે. જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે, આપણો દેહ આ શરીરથી જુદો પડે છે, આત્માથી આ દેહ જુદો પડે, મરણ થાય ત્યારે. જેમ આત્માને સ્થૂળ દેહનો આ સ્થૂળ દેહ દેખાય છે તે એનો વિયોગ થાય તેને મરણ કહેવામાં આવે. આત્મા આ દેહને છોડીને બીજા ભમો જતો રહે તેને આપણે મરણ કહીએ છીએ. તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મ પર્યાયનો પણ સમય સમયે હાનિ પરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે. તેમાં આ દેહ આયુષ્ય કર્મને આધીન છે. જેટલું આયુષ્ય તેટલો જ આ દેહ ટકશે. હવે એ આયુષ્ય પણ સમયે સમયે એ ક્ષીણ થઈ રહ્યું છે. પ્રતિ સમય એક એક સમય ઓછો થઈ રહ્યો છે આપણા આયુષ્યમાંથી. 100 વર્ષની ઉંમર હોય તો સમયે સમયે આપણું આયુષ્ય ઘટી રહ્યું છે. તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મ પર્યાય, પ્રતિ સમયે એક એક પર્યાય બદલાય છે, એ સૂક્ષ્મ પર્યાયનો પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવાયું છે. આપણે જ્યારે સ્થૂળ દેહનો સંપૂર્ણ વિયોગ થાય તેને મરણ કહીએ છીએ. જ્યારે જ્ઞાની કે તું સમયે સમયે મરી જ રહ્યો છે, પ્રતિ સમયે તારું આયુષ્ય ઓછું થઈ રહ્યું છે, એટલે હા એ મરણ જ છે. અને સમયે સમયે તેને પણ મરણ કહેવાયું છે. આ મરણ તે વ્યવહાર નૈતિ કહેવાય છે. અને નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાન દર્શનાદિ ગુણ પર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણાદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે. તે સમયે સમયે મરણ છે, આ ભાવ મરણ. જે આયુષ્યના નિષેકો આયુષ્ય કર્મના ઓછા થાય સમય સમયે, તે તો છે વ્યવહારથી મરણ કહેવાય, વ્યવહાર નહીં. જેને વ્યવહારમાં 10 પ્રાણના નાશને મરણ કહે છે. 10 પ્રાણનો નાશ, એ 5 ઇન્દ્રિયો, મન વચન અને કાયબળ 8, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ 10 પ્રાણોના નાશને વ્યવહારમાં મરણ કહેવામાં આવે છે. કેમ કે આત્મા તો કદી મરતો નથી. અને સમયે સમયે આપણો આત્મા સ્વભાવ મૂકી અને વિભાવમાં જાય છે. પોતાના ગુણો અને મૂકીને વિભાવમાં પ્રવૃત્તિ અને રાગદ્વેષાદિ કરે, તેથી આત્માના ગુણોની ઘાત થાય છે સમયે સમયે. માટે એને જ્ઞાની પુરુષોએ ભાવ મરણ કહ્યું છે. ભાવથી સમયે સમયે મરી રહ્યો છે. દ્રવ્ય મરણ કરતાં પણ ભાવ મરણ ખરાબ છે. કેમ કે એનાથી નવા ભાવ ઊભા થાય છે. રાગદ્વેષથી બીજા કેટલાય ભવો ઊભા થાય, માટે રાગ દ્વેષ કરવા ન જોઈએ. નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાન દર્શનાદિ, જ્ઞાન દર્શન એ આત્માના સ્વાભાવિક ગુણ છે. એ ગુણ પર્યાયની વિભાવ પરિણામના યોગે રાગ દ્વેષ અજ્ઞાનના કારણે વિભાવ પરિણામમાં આત્મા પ્રવર્તે, તેને લીધે આત્માના ગુણોની હાનિ થયા કરે છે. અને તે હાનિ આત્માના નિત્યપણાદિ સ્વરૂપને પણ ગ્રહી રહી છે. પ્રથમ પદ આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે. આદિ ગુણોને વિભાવ ભાવ પકડી રાખ્યો છે. એટલે શ્રદ્ધાન થવાની છે. હું આત્મા જ છું, હું નિત્ય જ છું, એમાં આડા આવે છે ભાવમણના રાગદ્વેષના ભાવો. એ આત્માના નિત્યપણાદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે, અને તે જ સમયે સમયે ભાવ મરણ છે. આ પ્રમાણે પ્રશ્ન શું હતો કે સમય સમયે જીવ મરે છે, કેવી રીતે સમજવું તે બતાવ્યું. સમય સમયે આપણા આયુષ્યના જે નિષેકો ઓછા થઈ રહ્યા છે તે તો છે દ્રવ્ય મરણ, અને સમયે સમયે આત્માના ગુણોની રાગદ્વેષાદિ ભાવોથી
આપણે ગુણોને હણીએ છીએ, માટે નિશ્ચયથી ભાવ મરણ છે. હવે ચોથો પ્રશ્ન, એમાં ત્રીજો પ્રશ્ન, એટલે 3 અને 2 આગળના 5 થયા. ત્રીજો પ્રશ્ન, કેવળ જ્ઞાન દર્શનને વિશે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે, તેમજ દેખાય છે કે બીજી રીતે? પ્રશ્ન શું છે? કેવળ જ્ઞાન દર્શનને વિશે, કેવળ જ્ઞાન થઈ ગયું, તે વખતે ગયા કાળના પદાર્થ એટલે ભૂતકાળના પદાર્થ, ગઈકાલના પદાર્થ અને આવતા કાળના પદાર્થ ભવિષ્યના, તે અને વર્તમાન કાળના પદાર્થ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે, તેમજ દેખાય છે કે બીજી રીતે? ભૂતકાળમાં પદાર્થની જે અવસ્થાઓ સમય સમયે પર્યાય બદલાય છે, તે ભવિષ્યમાં પ્રત્યેક પદાર્થની અવસ્થાઓ જે સમય સમયે થવાની છે, તે વર્તમાનમાં વર્તમાનપણે દેખાય છે કે કેવી રીતે દેખાય? આ એમનો પ્રશ્ન છે. એના ઉત્તરમાં કૃપાલે કહે છે, તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો કે વર્તમાનમાં વર્તમાન પદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે, અને આવતા કાળમાં જે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વસ્વરૂપણે વર્તમાન કાળમાં દેખાય છે. એનું દ્રષ્ટાંત બ્રહ્મચારીજીએ વિવેચનમાં ઘડાનું આપ્યું. એ ઘડો છે માટીનો, એ હમણાં આપણને દેખાઈ રહ્યો છે, તો આપણને તો જેમ છે એમ દેખાય, વર્તમાન પર્યા દેખાય, એમાંય પરિવર્તન તો થઈ રહ્યું છે, આપણને નથી દેખાતું. પણ કેવળ જ્ઞાની ભગવાનને કેવી રીતે દેખાય? કે પહેલા એ ઘડો શાનો હતો? માટીનો. તો એ પહેલા માટી હતી, પછી માટીમાંથી એને પિંડ બનાવવામાં આવ્યો, માટીમાં પાણી નાખી, પછી એને ચાક પર ચઢાવવામાં આવ્યું, પછી એનો પહેલો કંઈક ગોળ આકાર બનાવવામાં આવ્યો, પછી એને થોડો ઘાડાનો આકાર આપ્યો. એમ કરતા કરતા જેટલી જે લાખો અસંખ્યાત અવસ્થાઓ કોઈ પણ દ્રવ્યની અથવા એની 5-50-100 અવસ્થાઓ જે થઈ હોય, એ બધી જ કેવળના જ્ઞાનમાં હમણાં દેખાય છે. પણ તે ભૂતપણે દેખાય કે ભૂતકાળમાં માટીમાંથી આવી રીતે આવતા આવતા ઘડો થયો. અને ભવિષ્યમાં શું થશે? તો કે માટીનો ઘડો માનો કે ફૂટી ગયો, હવે એના ઠીકરા થયા, એની આ ભૂકી થઈ, એ થતા થતા અમુક ઠીકરા છે એ મટીને સાવ ભૂકી થઈ જશે, પછી એના બીજા પર્યાય થશે. એમ ભૂત અને ભવિષ્ય અને વર્તમાન ત્રણેય એક સમયમાં કેવળ જ્ઞાનીને દેખાય છે, અને તે ભૂત રૂપે દેખાય. માટીથી કેવી રીતે બન્યું એ સાથે દેખાય, અને ભવિષ્યનું બધું ભવિષ્ય રૂપે દેખાય. આ સ્થિતિ ભવિષ્યમાં થશે. એટલે કૃપાલદેવ એ જ કહે છે, આવતા કે જે વર્તમાનમાં વર્તમાન પદાર્થ આપણને જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા પૂર્વ કાળમાં, તે સ્વરૂપે વર્તમાનમાં કેવળીને દેખાય છે. અને આવતા કાળમાં એટલે ભવિષ્યમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાન કાળમાં દેખાય છે. ભવિષ્યમાં એની શું સ્થિતિ થવી છે એ પણ એને વર્તમાનમાં કેવળીને દેખાય છે. ભૂતકાલે જે પદાર્થે ભજ્યા છે પર્યાય, ભૂતકાળમાં જે પર્યાય પદાર્થે ભજ્યા છે, માટીએ જે પર્યાય કર્યા ભજ્યા છે, તે કારણપણે વર્તમાનમાં પદાર્થ વિશે રહ્યા છે. અને ભવિષ્યકાળમાં જે પર્યાય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થ વિશે રહી છે. ભવિષ્યમાં આ સ્થિતિ થવાની છે. ભૂતકાળમાં કારણરૂપે હતું, આ કાર્ય બન્યું, ઘડો બન્યો, હવે ફૂટીને ધીમે ધીમે એનું આ પરિમાણ ફળ થવાનું છે. તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળ જ્ઞાનીને વિશે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. એટલે ભૂતકાળમાં તે માટી કારણરૂપ હતી, અને ભવિષ્યમાં એ માટીમાં એવી યોગ્યતા છે કે આ પ્રમાણે થશે. એમ તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળ જ્ઞાનીને વિશે
યથાર્થ સ્વરૂપે હોઈ શકે. જો કે આ પ્રશ્ન પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે. કૃપાલ કહે છે આ પ્રશ્ન જે છે એના વિશે તો ઘણા વિચાર જણાવી શકાય એમ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું જ વિવેચન છે. વિવેચનમાં કહે છે કે બીજા વિશેષણો આપે છે એના કરતાં આત્માર્થી વિશેષણ ઓછું નથી. અહીંયા સૌભાગભાઈને આત્માર્થી શ્રી સૌભાગ કે આત્માર્થી વિશેષણ આપ્યું છે, ઓછું નથી. આત્માના અર્થી હજુ આપણે ક્યાં થયા છે? એને કેટલા ગુણો હોય ત્યારે આત્માર્થી કહેવાય. કૃપાલદેવે વ્યાખ્યા કરી કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થ નિવાસ એટલે આત્માર્થી કોણ? તો કે જેને કશાયો ઉપશાંત થઈ ગયા હોય, માત્ર મોક્ષની જ જેને ઈચ્છા હોય, સંસાર પ્રત્યે જેને ખેદ હોય, ભવે ખેદ, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ એટલે સંસાર પ્રત્યે વૈરાગ્ય, અને પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ હોય. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. એવી જેને લગની લાગી છે તે આત્માર્થી છે. એવી સૌભાગભાઈને લગની લાગી છે. એમને માત્ર મોક્ષ અભિલાષ છે, કશાય ઉપશાંત છે, સંસાર પ્રત્યે ખેદ છે, પ્રાણી માત્ર ભૂત પ્રત્યે દયા છે. એવી જેને લગની લાગી છે, બ્રહ્મચારી કહે છે એવી જેને લગની લાગી છે તે આત્માર્થી છે. હવે ગુણી અને ગુણમાં ભેદ છે તે કે કેમ એમ કૃપાલદેવે પૂછેલું. તેનો ઉત્તર સૌભાગભાઈએ સંક્ષેપમાં આપ્યો કે ગુણી ને ગુણ એક જ છે. કૃપાલદેવ ફરીથી લખ્યું ગુણીને ગુણ વિશે વિસ્તારથી લખો. સાંખ્ય દર્શનમાં ગુણ ગુણી ભિન્ન માને છે. ગુણ છૂટી જાય ત્યારે મોક્ષ થાય એમ સાંખ્ય માને છે. સાંખ્ય મતવાળા તે આત્મા તો નિજ કુટસ્થ નિત્ય છે, એની 25 પ્રકૃતિઓ છે, બસ એ છૂટી જાય ત્યારે આત્મા પોતનો મોક્ષ થઈ ગયો માનવો. ગુણ છૂટી જાય જ્યારે મોક્ષ થયો માનવો એમ માને છે. હા, એ લોકો માને છે. સાંખ્ય દર્શનમાં ગુણ અને ગુણી ભિન્ન માને છે. ગુણ છૂટી જાય ત્યારે મોક્ષ થાય એમ સાંખ્ય માને છે. વિચાર કરવા માટે આ કહ્યું છે. મોટા મોટા આચાર્ય એમાં ભૂલા પડી જાય છે. તેથી વિચાર કરવાનું કે છે. દ્રવ્ય ને ગુણ જુદા છે કે નહીં એમ કૃપાળુ દેવ સૌભાગભાઈને પૂછે છે. સૌભાગભાઈએ લખ્યું કે આત્મા ગુણવાળો છે અને જ્ઞાન દર્શન ચારિત્ર્ય ભિન્ન ભિન્ન છે. કૃપાલદેવ પૂછે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર્ય કાઢી લઈએ તો પછી આત્મા પણ શું રહે? આત્માના ગુણો કાઢી લે તો ગુણ વગરનો ગુણી શું? ગુણનો સમુદાય, ગુણનો પિંડ એ જ દ્રવ્ય છે, એ જ ગુણી છે. વ્યવહારથી ગુણ ગુણી ભિન્ન છે. વ્યવહારથી સમજાવવા માટે એક એક ગુણને જુદા પાડીને સમજાવી શકાય. એમ વ્યવહારથી જોઈએ, વ્યવહાર નહીંથી તો ગુણ અને ગુણી જુદા છે, પણ નિશ્ચય નહીંથી જોઈએ તો ગુણોનો પિંડ એ જ દ્રવ્ય છે અથવા એ જ આત્મા છે. કૃપાળુ દેવે સૌભાગભાઈને પૂછ્યું કે કેવળના આ કાળમાં પ્રાપ્ત થાય કે કેમ? ત્યારે સૌભાગભાઈએ લખ્યું કે પ્રમાણથી હોવાયું છે એમ સંક્ષેપમાં લખ્યું. તેથી કૃપાળદેવે વિસ્તારથી લખવાનું કહ્યું કે કેવળનાનું સ્વરૂપ આગમમાં જેવું વર્ણન કર્યું છે તેવું છે કે બીજું તમને શું લાગે છે? આગમમાં કેવળનાનો નિષેધ કર્યો નથી. આગમોમાં ભગવાન તીર્થંકરોએ કેવળનામનો નિષેધ કર્યો નથી, પણ પછીના આચાર્યોએ કેવળનામની આ કાળમાં ના લખ્યું છે. ચરિત્રોમાં પણ આવે છે કે જંબુ સ્વામી પછી કોઈ કેવડી થયા નથી. અંતિમ કેવડી જંબુ સ્વામી થયા. જંબુ જડ ગયા તાળા, કે મોક્ષના દરવાજાને જંબુ સ્વામી તાળું મારી દીધું. હવે કોઈને અંદર આવવા દેતા નથી. એવું નથી. એ તો પોતાના સ્વરૂપમાં સ્થિત થયા, અંતિમ કેવડીએ થયા. અને આચાર્યોએ પણ આ કાળમાં ના શા માટે પાડી કે જીવોની એવી યોગ્યતા નથી, એટલા હદ સુધી પુરુષાર્થ કરી શકે એવું એનું યોગ બળ નથી. આજુ મન વચન કાયાનું યોગ બળ એટલું હોય તો કઈ આ કલિકાળ એને રોકે નહીં કે તું કેવી રીતે આ અમારા આ કાળમાંથી મોક્ષે જતો રહે? કાંઈ લેવા દેવા નથી. પુરુષાર્થ કરે તે આજે પણ મુક્તિને પામે.
પુરુષાર્થ એટલો થઈ શકતો નથી. એટલા માટે આચાર્યોએ કેવલનાની આ કાળમાં ના કહી છે, બાકી આગમમાં કેવલનાનો નિષેધ કર્યો નથી. ચરિત્રોમાં પણ આવે છે કે જમ્મુ સ્વામી પછી કોઈ કેવડી થયા નથી. વારંવાર અનુપ્રેક્ષા કરીને સૌભાગભાઈને કૃપાલે કહે છે કે આ વાત પર તમે વારંવાર ખૂબ વિચાર કરો, વિચારીને ભાવના કરીને વિસ્તારથી લખવાનું કરશો. શ્રવણ મનન નિધિધ્યાસન થાય પછી ઉત્તર લખજો એમ કૃપાલે કહે છે. શા માટે કહે છે એવું? કે પુરુષાર્થ કરીએ તો પણ આ કાળમાં કરીએ તો કેવળનાન થઈ શકે એમ છે. એટલે વિચારો તમે, આગમો ના નથી કહી. પુરુષાર્થ કરો તો બધું જ થાય. કૃપાલદેવ એક ઠેકાણે લખ્યું છે, કોઈ આવી શિથિલપણાની આ કાળમાં કેવળના નથી એવી વાત પણ સાંભળવી નહીં. હા, ઉદ્દેશ આવું પુરુષાર્થહીનતાની વાત પણ સાંભળવી નહીં. બધું થઈ શકે તો પુરુષાર્થ કર. જાતિ સ્મરણ જ્ઞાન થાય તેને પાછલો ભવ કેવી રીતે દેખાય એમ સૌભાગભાઈએ કૃપાલદેવને પ્રશ્ન પૂછ્યો છે. તેનો ઉત્તર કૃપાલદેવ હવે આપે છે. કોઈ નાનપણમાં એના મા બાપ સાથે શત્રુંજય ગયો હોય, પછી મોટો થાય ત્યારે યાદ આવે કે હા, શિખર ઉપર ત્યાં શત્રુંજય ઉપર મોટું શિખર હતું, એવા દરવાજા હતા. એમ આ ભવનું યાદ આવે છે, તેમ પૂર્વ ભવનું પણ યાદ આવે છે. જેવી સ્મૃતિ હોય તેવું જ્ઞાન થાય. સ્મૃતિ થોડી હોય તો ઝાંખું થાય, અને સ્મૃતિ તેજ હોય તો વધારે જ્ઞાન થાય. એને દેવલોકનું સુખ યાદ આવે તો વૈરાગ્ય થાય. પછી એટલે આત્માર્થી હોય ને દેવલોક જો જાતિ જ્ઞાન યાદ આવે તો એને અહીંયા વૈરાગ્ય આવે. તેને આ લોકની બધી વસ્તુઓ તુચ્છ લાગે. દેવલોકના સુખનું જો એને ભાન થાય જાતિ જ્ઞાન વડે તો એને આ લોકની બધી વસ્તુઓ તુચ્છ લાગે, અને સ્ત્રીઓ રાક્ષસી જેવી લાગે. અહીંયાની પૂર્વ ભાવમાં કોઈ જ્ઞાનીનો યોગ થયો હોય તે પણ. પત્રાંક 630 વાવાણિયા શ્રાવણ વદ 12 શનિ 1951. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. ગયા શનિવારનો લખેલો કાગળ પહોંચ્યો છે. તે કાગળમાં મુખ્ય કરી 3 પ્રશ્નો લખ્યા. છે. તેના ઉત્તર નીચે લખ્યાથી વિચારશો. સૌભાગભાઈએ પોતાના કાગળમાં 3 પ્રશ્નો લખ્યા છે, અને તેનો ઉત્તર નીચે પ્રમાણે વિચારશો. પ્રથમ પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે એક મનુષ્ય પ્રાણી દિવસને વખતે આત્માના ગુણ વડીએ અમુક હદ સુધી દેખી શકે છે, અને રાત્રિને વખતે અંધારામાં કશું દેખતો નથી. વળી બીજે દિવસે પાછું દેખે છે, અને વળી રાત્રિએ અંધારામાં કશું દેખતો નથી. તેથી એક અહોરાત્રમાં ચાલુ આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે. કે દેખવું એ આત્માનું ગુણ નહીં, પણ સૂરજ વડીએ દેખાય છે. માટે સૂરજનો ગુણ હોઈને તેની ગેરહાજરીમાં દેખાતું નથી. અને વળી આવી જ રીતે સાંભળવાના દ્રષ્ટાંતે કાન આડું રાખવાથી નથી સંભળાતું, ત્યારે આત્માના ગુણ કેમ ભૂલાઈ જવાય છે? તેનો સંક્ષેપમાં ઉત્તર. પહેલા તો કૃપાળુ દેવે સૌભાગભાઈએ શું પ્રશ્ન લખ્યો તેનો ખુલાસો કરે છે. પ્રશ્ન સ્પષ્ટ કરે છે. એમાં કહે છે કે એક મનુષ્ય પ્રાણી, કોઈ પણ મનુષ્ય જીવ, એ પોતાના આત્માના ગુણ વડે દિવસમાં અમુક હદ સુધી જોઈ શકે છે. આપણે દિવસે અમુક હદ સુધી જોઈ શકીએ, આગળ પછી નથી દેખાતું. અને રાત્રે અંધારામાં કશું દેખાતું નથી. રાત પડે કે વળી કંઈ દેખાતું નથી, અને પાછો દિવસ ઉગે કે પાછું દેખાય, અને બીજે દિવસે પાછું દેખે છે. વળી રાત્રિ અંધારામાં કશું દેખાતું નથી. તેથી એક અહોરાત્રમાં, એક રાત દિવસમાં ચાલુ આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે.
આત્માના ગુણો કોઈ બદલાયા નથી, કોઈ અધ્યવસાય એટલે એવી કોઈ ભાવ ક્રિયા કંઈ ફેરફાર થઈ નથી, જેમ છે તેમ છે શરીર, આંખો વગેરે. તો પછી આવો ફેરફાર કેમ? સૌભાગભાઈ લખે છે દિવસે દેખાય રાત્રે ન દેખાય. તો શું આત્માની ક્રિયા બદલાયા સિવાય એમ થાય છે? તો શું આત્મા નહીં જોતો હોય? સૂરજ વળીએ દેખાતું હશે એટલે આત્માનો જોવાનો ગુણ નહીં હોય? સૂરજ વળીએ દેખાય છે એટલે સૂરજ હોય તો દેખાય એમ હશે કે સૂરજનો ગુણ હોય ને તેની ગેરહાજરીમાં દેખાતું નથી? સૂરજ ન હોય તો ન દેખાય, સૂરજ હોય તો દેખાય. અને વળી આવી જ રીતે સાંભળવાના દ્રષ્ટાંતે કાન આડું રાખવાથી, કાનની આડું કંઈ મૂકી દે તોય નહીં સંભળાય. ત્યારે આત્માનો ગુણ કેમ ભૂલાઈ જવાય છે? આત્માનો જ ગુણ જો જોવાનો હોય, આત્માનો જ ગુણ કંઈ સાંભળવાનો હોય, તો આ પ્રત્યાઘાત થવાથી જોવાનું બંધ કેમ થઈ જાય છે રાત્રે? અને કાન આડું પણ કંઈ મૂકી દે તો કેમ સંભળાતું નથી? એવો સૌભાગભાઈનો પ્રશ્ન છે. તેનો ઉત્તર કૃપાલને લખે છે કે જ્ઞાનાવર્ણીય તથા દર્શનાવર્ણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય છે. આ બધું જોવું, જાણવું, આ સૂંઘવું, સાંભળવું, પાંચેય ઇન્દ્રિયોના વિષયો એ શું છે? તો કે એ ઇન્દ્રિયોની લબ્ધિ છે. ઇન્દ્રિયોની શક્તિ એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મના ક્ષોપશમથી પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ એ જેટલું માગ આપે તેટલું જ એ જોઈ શકે છે. હવે આપણા આત્મા ઉપર એવા અનંત આવરણ છે કે જે આત્મામાં અનંત વસ્તુ જોવાની શક્તિ છે. આજે સર્વલોકાકાશનું જ્ઞાન થઈ શકે, જોઈ શકે, છતાં આજે બધું જ રોકાયેલું છે. કેમ? તો કે ક્ષોપશમ થયો નથી, સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થયું નથી, જ્ઞાન ઉપર આવરણો છે. એટલે હમણાં એટલો જ ક્ષોપશમ છે કે માત્ર આંખના પાંપણથી જોઈ શકીએ. એ આંખ તો આટલી મોટી દેખાય, કીકી પણ એ કાળી દેખાય એવી, એના અંદર મગના દાણા જેટલો ભાગ જ જોઈ શકે છે. આટલો જ ક્ષોપશમ છે. જ્યારે એ બધા કર્મ આવરણ રહિત થાય તો આ પગના, હાથમાં, પેટમાં બધેથી જોઈ શકાય એવી શક્તિ આત્મામાં પ્રદેશે રહેલી છે. છતાં પણ આવરિત છે, ઢંકાયેલી છે. એટલે કૃપાલય કે છે એમ કેમ જોઈ શકાતું નથી? તો કે સૂરજ વળીએ નહીં, સૂરજને એને મતલબ નથી. એ તો હવે અહીંયા સૂરજ નહીં હોય, આ તો ઢંકાયેલો હોય તો અહીંયા આ બલ્બથી દેખાય. સૂરજના કારણે દેખાય છે એમ નથી. આત્માની ક્ષયોપશમ શક્તિ ઇન્દ્રિયોની એટલી જ પ્રાપ્ત થયેલી છે. એટલે કે જ્ઞાનાવર્ણીય તથા દર્શનાવર્ણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય છે. એટલો ક્ષયોપશમ થવાથી આ ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય એટલે ઇન્દ્રિયોની પ્રાપ્તિ થાય છે. તે ઇન્દ્રિય લબ્ધિ સામાન્યપણે 5 પ્રકારની કહી શકાય છે. એ ઇન્દ્રિય લબ્ધિ સામાન્યપણે 5 પ્રકારની છે. આપણી 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયોમાં પહેલી શરીર પહેલું મળે એકેન્દ્રિયને, એ સ્પર્શ ઇન્દ્રિય. પછી બીજી મોઢું, 2 ઇન્દ્રિયમાં જીભ મળે. ત્રિઇન્દ્રિય જીભ થાય ત્યારે નાક ફૂટે. 4 ઇન્દ્રિય થાય ત્યારે આંખ મળે અને 5 ઇન્દ્રિય થાય ત્યારે કાન મળે. આમ ક્રમ છે 1, 2, 3, 4 ને 5. તો કે છે 5 પ્રકારની ઇન્દ્રિય લબ્ધિ મનુષ્ય પ્રાણીને પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી જ થાય છે. જ્ઞાનાવર્ણીય તથા દર્શનાવર્ણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે ઇન્દ્રિય લબ્ધિ સામાન્યપણે 5 પ્રકારની હોય છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ. સ્પર્શ ઇન્દ્રિયથી શ્રવણ ઇન્દ્રિય પર્યંત સામાન્યપણે મનુષ્ય પ્રાણીને 5 ઇન્દ્રિયની લબ્ધિનો ક્ષોપશમ હોય છે. સ્પર્શ ઇન્દ્રિય એટલે શરીરથી માંડી શ્રવણ એટલે કાન ત્યાં સુધીની સામાન્યપણે મનુષ્ય પ્રાણીને 5 ઇન્દ્રિયો હોય છે. તે ક્ષોપશમની શક્તિ
અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. એનો ક્ષોભશમની જે શક્તિ આપણને પ્રાપ્ત થઈ, જેમ કે જોવાની, પણ અમુક વ્યાઘાત થાય, વ્યાહતિ એટલે વ્યાઘાત, ત્યાં સુધી જોઈ શકે. આપણે બધું નથી જોઈ શકતા, આપણી જેટલી શક્તિ હોય તેટલું જ જોઈ શકે. મર્યાદા, હા, અથવા કોઈ વ્યાઘાત આવી ગયો, મર્યાદા આવી ગઈ, તેથી આગળ નહીં જોઈ શકે. દરેકની મર્યાદા હોય છે. હવે આપણની આંખ ખરાબ થઈ ગઈ હોય તો આપણને આટલું જ દેખાય, એકદમ ગરડામાં શક્તિ ઘટી જાય તો એને બહુ નહીં દેખાય, અને એકદમ નવજુવાન હોય તો ઘણી લાંબી સુધી જોઈ શકે. એમ સ્પર્શ ઇન્દ્રિયથી શ્રવણ ઇન્દ્રિયની 5 ઇન્દ્રિયો મળે મનુષ્યને, તેની ક્ષોભશમ શક્તિ અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી શકે. દેખવું એ ચક્ષુ ઇન્દ્રિયનો ગુણ છે, જોવું એ તો આંખનો ગુણ જ છે. ચક્ષુ દેખવું એ ચક્ષુ ઇન્દ્રિયનો ગુણ છે, તથાપી તો પણ અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં. એને જોવાની શક્તિ પ્રાપ્ત હોવા છતાં પણ અંધકાર હોય તો નથી જોઈ શકતો, અથવા ઘણો દૂર પદાર્થ રહેલો હોય તો પણ નથી જોઈ શકતો. એટલે ચક્ષુ ઇન્દ્રિયનો જોવાનો ગુણ હોવા છતાં અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં. કેમ કે ચક્ષુ ઇન્દ્રિયની ક્ષોભશમ લબ્ધિને તે હદે અટકવું થાય છે, તે હદમાં એને અટકવું થાય છે, ત્યારથી આગળ એને ક્ષોભશમ થયેલો નથી. ચક્રવર્તીની આંખ આપણા કરતો ઘણી તેજ હોય, કે ચંદ્રમા સુધી અંદર શું છે એ પણ જોઈ શકે, એટલી બધી એની તીવ્ર શક્તિશાળી આંખ હોય છે ચક્રવર્તીની, જ્યારે આપણી નથી. એમ જેની જેટલી મર્યાદા, જેટલો ક્ષોભશમ થયો તેટલું જ જોઈ શકે. તેમ એમને ચક્ષુ ઇન્દ્રિયની ક્ષોભશમ લબ્ધિને તે હદે અટકવું થાય છે. અર્થાત ક્ષોભશમની સામાન્યપણે એટલી શક્તિ છે, જેટલી શક્તિ હોય તેટલા હદ સુધી જોઈ શકે. દિવસે પણ અંધકાર હોય, હવે સૂર્ય હોય પણ અહીંયા અંધકાર હોય તો સૂર્ય તો ઉદય પામેલો હોય, દિવસે પણ વિશેષ અંધકાર હોય, અથવા કોઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય, અથવા અમુક હદથી છેટે હોય તો ચક્ષુથી દેખાઈ શકતી નથી. ભલે ને દિવસ ઉગેલો હોય પણ અહીંયા અંધકાર હોય, કે ઘણી અંધકારમાં કોઈ વસ્તુ પડેલી હોય, ભોયરામાં હોય, સાવ અંધારું હોય, ભલે બહાર દિવસ હોય, કે અમુક હદથી બહુ દૂર હોય તો પણ આંખ દ્વારા જોઈ શકાતી નથી. કેમ કે એની મર્યાદા આવી ગઈ, એથી ક્ષોભશમ એને વધારે નથી. તેમ બીજી ઇન્દ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષોભશમ શક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાન દર્શનની પ્રવૃત્તિ છે. આંખનું દ્રષ્ટાંત આપ્યું તેવી રીતે કાનનું, નાકનું કે સ્પર્શનું, એ દરેકની અમુક લિમિટ હોય છે. ત્યાં સુધી એ જાણી શકે, જોઈ શકે કે સાંભળી શકે, વિશેષ નહીં. અમુક હદ સુધીનો શબ્દ આપણને સંભળાય, કંઈ 5-50 માઇલનું નહીં સંભળાય, કેમ કે એની અમુક મર્યાદા છે. એમ ઇન્દ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષોભશમ શક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાન દર્શનની પ્રવૃત્તિ છે. તેનો જે ઇન્દ્રિયનો જે વિષય હોય તેની જ્ઞાન દર્શનની પ્રવૃત્તિ તેના હદમાં છે, તેથી આગળ નથી. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે, અમુક હદ સુધી એ સ્પર્શ કરી શકે, બહુ દૂર હોય તો નહીં સ્પર્શી શકે, અથવા સૂંઘી શકે છે. કોઈનું નાક બહુ તેજ હોય તો શું વઘાર નાખ્યો કે શું શાક થઈ રહ્યો એ પણ ખ્યાલ આવી જાય, અને કોઈને દૂરથી કંઈ ખ્યાલ ના આવે. સુગંધ પણ ઘણા કોઈને નહીં આવે, એમ પણ બને છે. પણ ઇન્દ્રિય છે, ભલે સુગંધ નથી આવતી પણ ઇન્દ્રિય છે. જેમ કે મારે નાક છે પણ મને સુગંધ ભાગે જ આવે, તેમ દુર્ગંધ પણ ભાગે જ આવે. તો તેથી ઇન્દ્રિય નથી, ઇન્દ્રિય તો છે જ. એ પણ આગળ ખુલાસો કરે છે. કોઈને ઇન્દ્રિય હોવા છતાં એ કામ નથી કરતી, તેથી ઇન્દ્રિય નથી એમ નથી. ઇન્દ્રિય છે એટલે એ લબ્ધિ થઈ એની ઇન્દ્રિયોની, પણ એની શક્તિમાં ખોડ ખાંપણ આવી. એમ અહીંયા કે છે અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે અથવા સૂંઘી શકે,
એ તો ન પણ સંગી શકે. સ્વાદ ઓળખી શકે અને કોઈની જીભ વધારે ખરાબ હોય તો એને સ્વાદનો પૂરો ખ્યાલ નહીં આવે, જોઈએ એવો જેવું જાણપણું નહીં થાય. અથવા સાંભળી શકે છે, અમુક હદ સુધી સાંભળી શકે. એટલે અહીંયા કૃપાલદેવે સૌભાગભાઈના પ્રશ્નનો ઉત્તર આપ્યો કે ભાઈ આ ચંદ્રમાના કારણે જોઈ શકે એમ નથી આત્મા, એની ક્ષોભક્ષમ શક્તિના આધાર ઉપર છે. એ ક્ષોભક્ષમ શક્તિ જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મના ક્ષોભક્ષમ પર આધારિત છે. આપણું જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ કેટલું મંદ થયું તેટલા હદ સુધી જ આપણે જોઈ શકીએ છીએ અથવા જાણી શકીએ છીએ. અને એના એ શક્તિઓ 5 પ્રકારે આપણા શરીરમાં પ્રગટે છે. સ્પર્શ ઇન્દ્રિય, મોઢું, નાક, આંખ અને કાન, એ 5 દ્વારા આ જીવ જાણી શકે છે, જોઈ શકે છે કે સ્પર્શી શકે છે. પણ આ છે બધું કર્મને આધીન છે એમ એમનું કહેવું છે. એને કોઈ સૂર્યચંદ્ર બાધક નથી કે આ સૂર્યચંદ્ર હોય તો જ જોઈ શકે એમ નથી. જ્યારે અવધિ જ્ઞાનીઓ કે કેવળ જ્ઞાનીઓ તો બધું જ જોઈ શકે, તેને કંઈ સૂર્ય કે પ્રકાશની જરૂર નથી. આ તો જ્ઞાન ઉપર આધાર છે, કેમ કે એમનું જ્ઞાન સંપૂર્ણ નિરાવરણ થયું, એમને આવરણ છે જ નહીં. એટલે અસંખ્યાત પ્રદેશી એવો આપણો આત્મા, એના પ્રદેશે પ્રદેશે અનંત જ્ઞાન દર્શન છે, એ બધું નિરાવરણ થઈ ગયું, કર્મના આવરણ હટી ગયા. એટલે કેવળ જ્ઞાનીઓ પગમાંથી જુએ, હાથમાંથી જુએ, બધેથી જોઈ શકે. એને આવા આંખમાંથી જોય એવું નથી, કેમ કે એના કર્મ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા. પણ આપણે ઘણું બધું આવરણ છે માટે નથી જોઈ શકતા. આ પ્રમાણે પહેલા પ્રશ્નનો ખુલાસો કર્યો. હવે બીજો પ્રશ્ન. પહેલા કૃપાલદેવ સૌભાગભાઈનો બીજો શું પ્રશ્ન છે તે મૂકે છે. બીજા પ્રશ્નમાં સૌભાગભાઈએ એમ જણાવ્યું કે આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છતાં આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે. તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના ભાગ કાન વડીએ જ સાંભળી શકાય છે, બીજી જગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક જગાઓથી ગંધ પરીક્ષા થાય, અમુક જગાએથી રસની પરીક્ષા થાય. જેમ કે સાકરનો સ્વાદ હાથ પગ જાણતા નથી પરંતુ જીભ જાણે છે. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગેથી જ જ્ઞાન થાય. આનું કારણ શું હશે? આ સૌભાગભાઈનો પ્રશ્ન છે. સૌભાગભાઈ કહે છે કે આત્માના અસંખ્યાત પ્રદેશ છે. આખા લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશ, આત્માની સંખ્યાત પ્રદેશ. જ્યારે કેવડી સમુદ્ઘાત કરે તે આપણા આત્માના પ્રદેશ આખા લોકાકાશમાં ફેલાય છે અને આયુષ્યને સમ કરી દે છે. કર્મ વધારે હોય, આયુષ્ય થોડું હોય, તે પ્રમાણે બેલેન્સ કરી દે. એટલે આયુષ્યને કર્મ બધા એ સરખા સમય પૂરા થાય. તો અસંખ્યાત પ્રદેશ એવા આત્માના છે. આત્માના પ્રશ્ન છે સૌભાગભાઈનો પહેલા. આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છે, બધે જ એક સરખા વ્યાપક છે. છતાં આંખના વચલા ભાગની કીકી છે તે જ દેખી શકે. એક આંખમાં મગના દાણા જેટલો ભાગ જ જોઈ શકે. ક્યાંય પ્રદેશ છે, અહીંયા આત્માના પ્રદેશ છે તો ત્યાંથી જ જોઈ શકે, અહીંયાથી કેમ નથી જોઈ શકતા? જ્યારે પ્રદેશ તો બધે સરખા છે. તો કે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ આત્માના વ્યાપક છતાં આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે. તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના કાન વડીએ સાંભળી શકાય. બધે પ્રદેશ એક સરખા છે તો આટલી આંખથી જોઈ શકે, માત્ર અહીંયાથી સાંભળી શકે, બીજેથી નહીં. પ્રદેશ તો બધે એક સરખા છે તો એમ કેમ? અને કાન વડીએ સાંભળી શકાય છે, બીજી જગ્યાએથી સાંભળી શકાય નહીં. અમુક જગ્યાએથી જ ગંધ પરીક્ષા થાય, નાક વડે જ થાય ગંધની પરીક્ષા, બીજેથી કેમ નહીં?
અમુક જગ્યાએથી જ રસની પરીક્ષા થાય, જીભથી જ. જેમ કે સાકરનો સ્વાદ જીભ જ જાણી શકે, હાથ પગ જાણી શકે નહીં. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગેથી જ જ્ઞાન થાય. આનું કારણ શું હશે? આત્માના પ્રદેશો આખા શરીરમાં એક સરખી રીતે બધે વ્યાપક હોવા છતાં માત્ર આંખથી જ જોઈ શકે, કાનથી જ સાંભળી શકે, મોઢેથી જ સ્વાદનો ખ્યાલ આવી શકે, નાકથી સૂંઘી શકે કે શરીર માત્રથી સ્પર્શી તો થકે છે બધેથી, પણ આવું કેમ? બધા પ્રદેશો એક સરખા છે તો બધું થવું જોઈએ દરેક પ્રદેશથી. એનો સંક્ષેપમાં ઉત્તર આ પ્રશ્ન કૃપાલય લખીને હવે એનો ઉત્તર આપે છે કે જીવને જ્ઞાન દર્શન ક્ષાયિક ભાવે પ્રગટ્યા હોય તો સર્વ પ્રદેશે તથા પ્રકારનું તેને નિરાવરણપણું હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વ ભાવનું જ્ઞાયકપણું હોય. કૃપાલય કે છે આત્માને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય છે. એ જો સંપૂર્ણ નિરાવરણ થઈ ગયેલા હોય, અનંત જ્ઞાન પ્રગટ થયું હોય, અનંત દર્શન પ્રગટ થયું હોય, ક્ષાયિક ભાવે એટલે કોઈ કાળે જાય નહીં, અર્થાત કેવળ જ્ઞાન થયું હોય, ક્ષાયિક ભાવે ત્યારે જ પ્રગટે. એટલે સંપૂર્ણ જ્ઞાન, અનંત દર્શન, અનંત જ્ઞાન ક્ષાયિક ભાવે પ્રગટ્યા હોય તો સર્વ પ્રદેશે તથા પ્રકારનું તેને નિરાવરણ પણ હોવાથી, સર્વ પ્રદેશ આવરણ રહિત હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વ ભાવનું જ્ઞાયકપણું હોય. સંપૂર્ણ રીતે બધા આવરણો આપણા ખસી ગયા હોય તો બધા પ્રદેશો નિરાવરણ થાય. ક્યાં કોઈના ઉપર આવરણ હોય નહીં તો બધા પ્રદેશો જોઈ શકે, જાણી શકે. એમાં કોઈ ના નથી. કૃપાલય કે છે પણ આપણા બધા પ્રદેશો આવરણ રહિત નથી, આવરણ સહિત છે. કર્મોનું આવરણ છે, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય, મૌનીય, નામ, ગોત્ર, આયુષ્ય ને વેદની. આઠે કર્મોથી આપણો આત્મા ઘેરાયેલો છે. આ તો અલ્પ માત્ર ક્ષોભક્ષમ છે એટલું જાણી પણ શકીએ છીએ. આંખથી જોઈ શકીએ એ પણ 4 ઇન્દ્રિય મળે એ જ જોઈ શકે. 3 ઇન્દ્રિય વાળો જોઈ શકતો નથી. 4 ઇન્દ્રિય મળ્યા પછી જ સાંભળી શકે, નહીં તો 3 ઇન્દ્રિય વાળો નહીં સાંભળી શકે. 2 ઇન્દ્રિય વાળો જોઈ ન શકે. ત્રીજી ઇન્દ્રિય નાસિકા, પહેલું શરીર, બીજું મોઢું, ત્રીજી નાસિકા હોય તો સૂંઘી શકે. 4 ઇન્દ્રિયનો ધરતા જ જોઈ શકે, 5 ઇન્દ્રિયનો ધરનાર જ સાંભળી શકે. આ બધો ક્ષોભક્ષમ છે. એટલે કર્મોનો અમુક ક્ષય ને અનુકૂપક્ષમ છે, એને લઈને આટલી આ પ્રાપ્તિ થઈ છે. જ્યારે આપણે એકેન્દ્રિયમાં હતા ત્યાર તો કંઈ નહોતું, કંઈ સ્વાદે જાણી ન શકીએ, સૂંઘ પણ નહીં સૂંઘી શકીએ, જોઈ પણ નહીં શકીએ અને સાંભળી પણ નહીં શકીએ. આજે આ મનુષ્ય પ્રાણીની વાત કરી એટલે આપણને 5 ઇન્દ્રિયો મળેલી છે. એટલો ક્ષોભક્ષમ થયો છે, એટલા કર્મના આવરણો ખસ્યા છે ત્યારે આ સ્થિતિ આવ્યા છે. બાકીનો મોટો ભાગ તો આપણા આત્માનો એકેન્દ્રિયમાં જ જાય, ત્યાં જ પડ્યો હોય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાય આમાં જ પડ્યો હોય, ત્યાં કાંઈ નથી. મૂર્છાગ્રસ્ત સ્થિતિએ જાણે પડ્યો એમ હોય અને દુઃખ ભોગવ્યા કરે. જેમ જેમ ઇન્દ્રિયો ઓછી તેમ તેમ પીડા વધારે. આજ આપણે કાન ન હોય તો આપણને મૂંઝવણ થાય, શું બધા વાતો કરે, કંઈ સમજાય નહીં. આંખ ન હોય તો આમ કલ્પના કરી હોય તો આપણે તો કાંઈ ભીત જવું, ક્યાં જવું, એટલે એને મૂંઝવણ થાય. જેમ ઇન્દ્રિયો ઓછી તેમ પીડા વિશેષ હોય છે. એકેન્દ્રિયને સૌથી વધારે પીડા હોય અને એ પણ જે નિગોદમાં હોય તેને તો 17.5 વાર એક શ્વાસમાં જન્મમરણ થાય. એ તો બહુ જ દુઃખી છે, અનંત દુઃખ ભોગવે છે. પણ જાય ક્યાં? જાય ક્યાં? પરાધીનપણે આ જીવે આવું જ ભોગવ્યું છે. અને સ્વાધીનપણે દુઃખ તો શું, થોડી ગરમી પણ સહન કરવા તૈયાર નથી. કેમ રહેવાય આશ્રમમાં? કેટલી બધી ગરમી. જાણે કોઈ હંમેશા દેવલોકમાં જ રહેલો હોય તેમ વાત કરે. અને નરક નિગોદ આદિમાં પડ્યો હતો ત્યાં કોણે પંખા મૂક્યા હતા? ભયંકર ગરમી સહન કરી છે. પણ આ જીવ પરાધીનપણે બધું ભોગવવા તૈયાર છે. પણ જો આ સ્વાધીનપણે નહીં ભોગવે તો ફરી આ જ દશા છે આગળ.
ફરી એવી ગતિઓમાં જવું પડશે, ત્યાં ભયંકર દુઃખો ભોગવવા પડશે. એટલે કૃપાલ કહે છે કે કાય ક્લેશ જ્ઞાની પુરુષોએ તપ મૂક્યું કે જેટલું સહન કરીશું એટલું જ સમાધિ મરણમાં સહાયક થશે. નહીં તો ત્યાં આવી અનેક દુઃખ આવશે ને કંટાળી જશે. તે આત્મ ઉપયોગ રહેવો દુર્લભ થઈ પડશે. આ દુઃખે જ્ઞાન ભાવેલું દુઃખ દેખી જશે ખસી, તેથી આત્મા મુનિ ભાવે યથાશક્તિ દુઃખે વસી. અદુઃખે દુઃખ રહિત માત્ર આત્માની ભાવના ભાવી હશે. જ્યારે દુઃખ આવશે ત્યારે આત્મભાવ ખસી જશે. તેથી મુનિ યથાશક્તિ દુઃખે વસી, યથાશક્તિ દુઃખમાં વસે. કે જેથી એવો અભ્યાસ થઈ ગયો હોય કે દુઃખ આવે તો એનો ઉપયોગ ચલાયમાન નહીં થાય. એટલે જે જ્ઞાન દર્શન કૃપાલે કે છે સંપૂર્ણ તમારું નિરાવરણ થઈ ગયું હોય તો બધું દેખાય, બધે પ્રદેશે. સ્વભાવ હોય કે આટલા ક્ષોભ આટલી આંખથી જોઈ શકાય કે કાનથી સાંભળે એમ કેમ? તો કે ભાઈ આત્મા હજુ સંપૂર્ણ નિરાવરણ થયો નથી. અને અમુક ક્ષોભક્ષમ થયો, પણ જ્યાં ક્ષોભક્ષમ ભાવે જ્ઞાન દર્શન વર્તે છે, ક્ષોભક્ષમ માત્ર થયેલો છે કર્મો, એટલી જ જગ્યા આપી માર્ગ આપ્યો છે. તથા ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયક પણ હોય ત્યાં, એટલે ક્ષોભક્ષમ ભાવે આપણા જ્ઞાન દર્શન છે, સંપૂર્ણ નિરાવરણ નથી. માટે ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં જ્ઞાયક પણ હોય. દરેકના કર્મ પ્રમાણે છે. કોઈને વધારે દેખાય, ઓછું દેખાય, કોઈને વધારે સંભળાય, ઓછું સંભળાય. એ દરેક જીવના કર્મની મર્યાદામાં તેનું જ્ઞાયક પણ હોય, ક્ષોભક્ષમના મર્યાદામાં. જે જીવને અત્યંત અલ્પ જ્ઞાન દર્શનની ક્ષોભક્ષમ શક્તિ વર્તે છે તે જીવને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાયક પણ હોય છે. સૌથી ઓછામાં ઓછું નિગોદના જીવને, કે જેને એક અક્ષર અ કે ક એનો પણ અનંતમો ભાગ માત્ર જ્ઞાન હોય. જીવ છે, જળ થઈ જાય નહીં, બાકી જળ વત જ છે. અક્ષરનો અનંતમો ભાગ એટલે શું? એક અક્ષર એનો અનંતમો ભાગ કેટલું નાનું, નહીવત તેટલું જ એને જ્ઞાન હોય છે નિગોદના. હા, બસ 8 બધા મળીને. હા, બાકી તો નહીં તો એ જડ થઈ જાય. પણ 8 રૂચક પદે ખુલ્લા છે એટલે બધું મળીને એક અક્ષરના અનંતમાં ભાગ જેટલું પણ જ્ઞાન તેને હોય જ. એટલે જે જીવને કૃપાલે કહે છે, જે જીવને અત્યંત અલ્પ જ્ઞાન દર્શનની ક્ષોભક્ષમ શક્તિ વર્તે છે, અત્યંત અલ્પ, સૌથી અલ્પ એવો નિગોદનો જીવ અત્યંત અલ્પ જ્ઞાન દર્શનની ક્ષોભક્ષમ શક્તિ વર્તે છે, તે જીવને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાયક પણ હોય છે. અક્ષરનો અનંતમાં ભાગ એટલું જ એનો ક્ષોભક્ષમ હોય, જ્ઞાયક પણ હોય છે. તેથી વિશેષ ક્ષોભક્ષમે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત પ્રગટ થાય છે. તેથી વિશેષ ક્ષોભક્ષમ થાય એટલે કે નિરોધમાંથી એકેન્દ્રિયમાં હવે સ્પર્શેન્દ્રિય મળી. એટલે હવે પહેલા તો ત્યાં નિગોદમાં એક જ શરીર, એક અને અનંત જીવ, એક જ શરીરમાં અનંત જીવને રહેવાનું. ભયંકર ભીડ વચ્ચે, એ ભીડ કંઈ આપણે અહીંયા કલ્પનામાં નહીં આવી શકે. જેમ કે એક સોની અણી ઉપર બટાકાનો કણ કેટલો રહી શકે? એમાં કેટલા જીવો છે? અનંત જીવો. સિદ્ધ ભગવંત કેટલા થયા? મોક્ષે કેટલા ગયા? તો કે બટાકાના સોયની અણીમાં જેટલા, એ ભાગમાં જેટલા જીવો છે તેનો અનંતમો ભાગ. હજુ અનંત કાળ પછી પૂછે તો કે આ જવાબ છે. તો કોઈ જીવોનું કોઈ માપ છે? અને એના ગીચપણાનું કોઈ માપ છે? આવી બીચમાં રહેવું પડે છે. પણ જાય ક્યાં? માત્ર જન્મ મરણ જ કર્યા કરે છે નિગોદિયા જીવો. એમ ત્યાંથી બહાર નીકળે ત્યારે પ્રત્યેક શરીર મળે, પ્રત્યેક વનસ્પતિ કાયમાં આવે તો એને એકલાને એકલું શરીર મળ્યું. એ સ્પર્શેન્દ્રિયનો એટલો ક્ષોભક્ષમ થયો. તેથી વિશેષ ક્ષોભક્ષમે સ્પર્શેન્દ્રિયની લબ્ધિ કંઈક વિશેષ વ્યક્ત પ્રગટ થાય છે. અને તેથી વિશેષ ક્ષોભક્ષમે, તેથી વિશેષ કર્મોએ માર્ગ આપ્યો ત્યારે એકેન્દ્રિયમાંથી બેન્દ્રિયમાં આવે છે. ત્યારે સ્પર્શ અને રસનેન્દ્રિયની લબ્ધિ ઉત્પન્ન થાય છે. પછી રસનેન્દ્રિય જીભ પણ મળી.
અળસિયા કર્મિયા વગેરે થયો. ત્યાર પછી એમ વિશેષતાથી ઉત્તરોત્તર સ્પર્શ રસ ગંધ, પછી કીડી મકોડી થાય તેને નાક હોય, આંખ કે કાન કીડી મકોડા નહીં હોય, એટલે ત્રીજી ઇન્દ્રિય ફૂટી, એટલો ક્ષોભક્ષમ વધારે થયો, કર્મે માર્ગ આપ્યો અને પછી આગળ વધ્યો એટલે ભમરા ભમરી થયો, તે ચતુરેન્દ્રિય જીવો છે. ત્યાં પછી તેને ગંધ અને વર્ણ આંખ પણ મળી અને પછી પાંચ ઇન્દ્રિય આપણા જેવા કે હાથી ઘોડા વગેરે થયા ત્યારે પાંચમી શબ્દ એટલે કર્ણ ઇન્દ્રિય પણ મળી, કાન પણ મળ્યા. એમ વિશેષ વિશેષ ક્ષોભક્ષમથી ઉત્તરોત્તર સ્પર્શ રસ ગંધ અને વર્ણ તથા શબ્દને ગ્રહણ કરવા યોગ્ય એવો પંચેન્દ્રિય સંબંધી ક્ષોભક્ષમ થાય છે. તથાપી ક્ષોભક્ષમ દશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સર્વાંગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન દર્શન થતા નથી. ક્ષોભક્ષમ થઈ ગયો, આપણે તો કે ભાઈ હવે પાંચેન્દ્રિયનો ક્ષોભક્ષમ છે તો પાંચેયનું જ્ઞાન એક સાથે થવું જોઈએ, કાનથી સંભળાવવું જોઈએ, આંખથી જોવાનું, સ્પર્શ બધું એક સમય થઈ જવું જોઈએ. ક્ષોભક્ષમ થયેલો છે ને તો કે ના, આવું બી ક્ષોભક્ષમ શક્તિ એ કેવળ જ્ઞાન સિવાય નથી થતું, એક સમયમાં બધું જ્ઞાન નહીં થઈ શકે. તથાપી ક્ષોભક્ષમ દશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સર્વાંગે એટલે એક સાથે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન દર્શન થતા નથી. કેમ કે શક્તિનું એવું તારતમ્ય સત્વ નથી, એવી આત્માની શક્તિ પ્રગટી નથી તે કે પાંચે વિષય સર્વાંગે ગ્રહણ કરે એવી આત્માની શક્તિ પ્રગટ થઈ નથી, આવરિત છે, કેવળ જ્ઞાન થયું નથી કે પાંચે ઇન્દ્રિયોના વિષયો એક સાથે ગ્રહણ કરી શકે. યદ્યપિ અવધિ જ્ઞાન આદિ જ્ઞાનમાં તેમ થાય છે, અવધિ જ્ઞાનમાં વિશેષ સાથે કંઈ દેખાય છે, પણ અત્રે તો સામાન્ય ક્ષોભક્ષમ અને તે પણ ઇન્દ્રિય સાપેક્ષ ક્ષોભક્ષમનો પ્રસંગ છે. અહીંયા તો જે કે વાત કરીએ છીએ સામાન્ય આપણે કર્મોના ક્ષોભક્ષમની વાત છે અને તે પણ ઇન્દ્રિયોની અપેક્ષાએ ક્ષોભક્ષમની વાત છે. અમુક નિયત પ્રદેશમાં જ તે ઇન્દ્રિય લબ્ધિનું પરિણામ થાય છે. અમુક નિયત પ્રદેશમાં જ, આત્માના આટલા પ્રદેશમાં જ આ શક્તિઓ પ્રગટી છે. અમુક નિયત એટલે નિશ્ચિત પ્રદેશમાં જ તે ઇન્દ્રિય લબ્ધિનું પરિણામ થાય છે. પરિણમ્યું, અહીંયા પરિણમ્યા, એ એટલી જ આ આવૃત એટલે છૂટા થયા, આંખમાં જ અહીંયાથી જોઈ શકાય. એટલે કે છે અમુક નિયત એટલે નિશ્ચિત પ્રદેશમાં જ તે ઇન્દ્રિય લબ્ધિનું પરિણામ થાય છે, પરિણમવું થાય છે. તેનો હેતુ કારણ શું? ક્ષોભક્ષમ તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છે કે નિયત પ્રદેશે અમુક મર્યાદા ભાગમાં અમુક અમુક વિષયનું જીવને ગ્રહણ થાય છે. એક તો આપણે ક્ષોભક્ષમ થયો ઇન્દ્રિયોનો, બીજું અમુક ભાગમાં જેમ કે આપણી આંખ કાન આ પ્રમાણે છે. માછલા હોય કે કૂતરા હોય કે બીજા કોઈ પ્રાણીને બીજી રીતે પણ હોય, ઇન્દ્રિયો હોય પાંચે, એનો આકાર બીજે પણ આડી અવળી એ ઇન્દ્રિયો હોય, એક જ ઠેકાણે જ હોય એવું નથી. એટલે એ યોનિના પ્રમાણમાં છે, નિયત પ્રદેશ તે પ્રમાણે હોય. ક્ષોભક્ષમ થયો એટલે ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છે એની સાથે, કઈ યોનિમાં છે તે પ્રમાણે તેના આંખ છે, નાક છે, કાન છે, કેટલી થઈ ઇન્દ્રિયો કે કયા ઠેકાણે હોય તેના પર આધારિત છે. તે યોનિનો સંબંધ છે કે નિયત પ્રદેશે અને એક અમુક મર્યાદા ભાગમાં અમુક અમુક વિષયનું જીવને ગ્રહણ થાય. એક ઇન્દ્રિય હોય તો શરીર જ માત્ર હોય, બે ઇન્દ્રિય હોય તો શરીરને મોઢું પણ હોય, ત્રણ ઇન્દ્રિયો નાક પણ હોય, ચાર ઇન્દ્રિયો હોય તો આંખ પણ હોય, પાંચ હોય તો કર્ણ પણ હોય. બધાને હોય જ પાંચે એવું નથી, પણ એક ઇન્દ્રિય તો બધાને હોય. સંસારી જીવન શરીર તો હોય જ. એટલે સ્પર્શ ઇન્દ્રિયનો મોહ આપણો કેમ છૂટતો નથી? તો કે અનાદિ અભ્યસ્ત છે. અનાદિકાલથી એક સમયે પણ આ જીવ સ્પર્શ ઇન્દ્રિયથી રહિત થયો જ નથી. શરીર તો એને અનાદિકાળમાં હોય ને હોય જ, તેથી સ્પર્શ ઇન્દ્રિયનો મોહ છોડતા એને વાર લાગે છે. બાકી બીજી ઇન્દ્રિયોના તો અનેક વાર વિયોગ થયા છે. આ પ્રમાણે આ બીજા પ્રશ્નનું સમાધાન
કૃપાળુ દેવે એમને કર્યું, સૌભાગભાઈને. હવે ત્રીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં શું કહેવું હતું કે આટલા કાન નાક આટલાથી જ કેમ દેખાય? તો કે ભાઈ જવાબમાં કૃપાળે કહ્યું ક્ષોભસમ જ એટલો થયેલો છે, માટે એટલા જ પ્રદેશથી દેખાય. નિરાવરણ સંપૂર્ણ જ્ઞાન થઈ જશે, કેવળ જ્ઞાન, ત્યારે બધા પ્રદેશથી દેખાશે, ત્યાં સુધી નહીં દેખાય. હવે ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું, પહેલા પ્રશ્ન કે છે સૌભાગભાઈએ ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું કે શરીરના અમુક ભાગમાં પીડા થાય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે. તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારું તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે. જે વખતે શરીરમાં કોઈ પીડા થાય, માનો કે પેટ દુખતું હોય, તો આપણો ઉપયોગ પેટમાં જતો રહે, ત્યાં જ વૃત્તિ ચોંટી રહે. માથું દુખતું હોય તો ત્યાં ઉપયોગ આપણું મન ત્યાં ચોંટી રહે. એમ કેમ? વેદવા શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે. આપણી ચિત્ત બીજે ચોટે નહીં, ચિત્ત ત્યાંનું ત્યાં રહે. દાઢ દુખતી હોય તો ત્યાંનું ત્યાં ચિત્ત રહે, બીજે મન લાગે જ નહીં. શું થયું? એ સૌભાગભાઈ કહે છે કે જ્યાં શરીરમાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારું તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે. તો કે પીડાને ભોગવવા માટે આત્માના બધા પ્રદેશો ત્યાં ખેંચાતા હશે. જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. સૌભાગભાઈ કહે છે કે જગતમાં એવી કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે. તો એનો શું અર્થ, કેવી રીતે સમજવું? તેનો સંક્ષેપમાં ઉત્તર કૃપાલદેવ એનો ઉત્તર આપે છે. તે વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. વેદના આવે, દુઃખ આવે શરીરમાં, તે વખતે વેદવાના પ્રસંગે, ભોગવાના પ્રસંગે, દુઃખ વેદવાના પ્રસંગે ત્યાં ઉપયોગ વિશેષ રોકાય છે આત્માનો. ચિત્ત ત્યાં જાય છે અને બીજા પ્રદેશો પણ તે ભણી આકર્ષણ પામે છે. કોઈ પ્રસંગમાં તો કૃપાલ કે જેવું પણ થાય, કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય, ખૂબ વેદના શરીરમાં ભયંકર દુઃખ હોય, પીડા હોય. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે. ખૂબ દુઃખ હોય તો મૂર્છા આવી જાય, હા, બેહોશ થઈ જાય. એટલે કે છે કૃપાલ કે કોઈ પ્રસંગમાં તો એવું વેદનાનું વિશેષ પણ હોય તો એ બધા પ્રદેશો ત્યાં ખેંચાઈને આપણને જાણે મૂર્છિત થઈ ગયા એવી સ્થિતિ ભાસે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણ હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ ભજે છે, સર્વ પ્રદેશો. અને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. કોઈ એવો પ્રસંગ આવે વેદનાનો કે ખૂબ કોઈ ભય લાગે આપણને, એ ભયનો માર્યો, ભયની બહુલતામાં એક છે આત્માના પ્રદેશો દસમ દ્વાર એટલે બ્રહ્મરંધ્ર તાળવું ત્યાં એકત્રિત થઈ જાય. એટલે કે આપણે દિગ્મૂઢ થઈ જાય. હવે શું કરવું? બે બાકડો થઈ જાય. એવો કોઈ ભયનો પ્રસંગ આવી ચડે. કોઈ પ્રસંગમાં વેદના કે ભયનું બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માના દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે પ્રદેશોની, બ્રહ્મરંધ્રમાં. ત્યાં પ્રદેશો એકત્રિત થઈ જાય એટલે આપણે દિગ્મૂઢ થઈ જઈએ. હવે વિચાર ના આવે, કરવું શું? એવો ભયનો પ્રસંગ આવે તો, કે એવી ભયંકર કોઈ વેદનાના સમય. એમ આમ થવાનો હેતુ પણ આમ શા કારણે થાય છે? તો કૃપાલદેવ કહે છે આમ થવાનો હેતુ પણ અવ્યાબાદ નામનો જીવ સ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી તેમ વીર્યાંતરાયના ક્ષોભશમનું સમવિષમપણું હોય છે.
આમ કેમ થઈ જાય? આત્મા અનંત શક્તિનો ધણી છે, તો એની શક્તિઓ ક્યાં ગઈ? તો કૃપાલદેવ કહે છે કે વીર્યાંતરાય છે, કર્મ છે, અંતરાય કર્મ, તો એ વીર્ય શક્તિ પ્રગટી નથી, આવૃત છે, તિરોભાવે પડી છે, એ આવિર્ભાવે થઈ નથી. તેથી જે આત્માનો અવ્યાબાદ ગુણ છે, આત્માના મૂળ સ્વરૂપમાં કોઈ બાધા નથી, કોઈ પીડા નહીં, છે જ નહીં આત્માના સ્વભાવમાં, તો પછી ભય કેમ પામે અથવા એવો દુઃખી કેમ થાય? તો કે કર્મના એટલા એના ઉપર આવરણ છે, તેથી એવું થઈ જાય છે. કર્મની એટલી તાકાત છે કે શક્તિ મરોરે જીવ કી ઉદય મહાબલવાન. કર્મોની તાકાત છે, એ પણ એક જડની શક્તિઓ છે. કેમ કે આત્માની શક્તિઓ પ્રગટી નથી, માટે જળની શક્તિઓ આપણા ઉપર સવાર થઈ ગઈ છે. આત્માની અમુક શક્તિઓ જો પ્રગટે તો એ જળની શક્તિઓ કંઈ ચાલે નહીં. એટલે અહીંયા કે છે વીર્યાંતરાયનો ક્ષોભક્ષમ થયો નથી, એટલે એને ભય લાગે છે. અથવા અવ્યાબાદ જે આત્માનો ગુણ છે, સ્વભાવ છે, તે સંપૂર્ણ નિરાવરણ થયો નથી. સંપૂર્ણ આત્માનો અવ્યાબાદ ગુણ પ્રગટ થયો નથી, માટે એને આવી ભય લાગે છે કે મૂર્છાગત સ્થિતિમાં આવી જાય. એ બધાનું કારણ અથવા વેદનામાં એનો ઉપયોગ ખેંચાય, કેમ કે મોહનીય કર્મ છે અને અશાતા વેદની, શાતા વેદની, વેદનીય કર્મ બધા પડ્યા છે અને મોહ સાથે છે, એટલે એનો ઉપયોગ ત્યાં પહોંચી જાય છે કે આ મને થાય છે, મોહને લઈને એવું થાય, એટલે ત્યાં બધા પ્રદેશો કે છે ત્યાં ખેંચાય છે, ઉપયોગ ત્યાં જાય છે. કેમ કે આત્માનો અવ્યાબાદ નામનો ગુણ હજુ પ્રગટ્યો નથી, અર્થાત આત્મા સંપૂર્ણ નિરાવરણ થયો નથી, અથવા વીર્યાંતરાય સંપૂર્ણ નાશ પામ્યો નથી. જે અંતરાય કર્મ છે એ સંપૂર્ણ નાશ પામે ત્યારે બધો લાભાંતરાય, વીર્યાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય એ બધા જ નાશ પામે છે, પણ આપણા થયા નથી. માટે એની વેદનાના વખતે દુઃખ પણ થાય છે, ભય પણ લાગે છે અને મૂર્છા પણ આવી જાય છે. એટલે બધું કૃપાલદેવ શું કહે છે કે એ બધું કર્મને લઈને છે અને ઉપયોગ ખેંચાય છે આત્માનો ત્યાં. કેમ કે આત્મા કર્મને વશ છે, આધીન છે. એટલે જવાબમાં કૃપાલદેવે કહ્યું તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. વેદના હોય ત્યારે બીજા પ્રદેશો ત્યાં ખેંચાય, અને કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય, વધારે વેદની હોય, તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે, મૂર્છા પણ આવી જાય. અને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે ખૂબ વેદના કે ભય કોઈ ઊભો થયો હોય તે ત્યારે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય, ત્યાં ભરાઈ જાય બ્રહ્મરંધમાં દશમ દ્વારમાં. આમ થવાનો હેતુ પણ શા માટે બધું આવું થાય? તો કે આમ થવાનો હેતુ પણ અવ્યાબાદ નામનો જીવ સ્વભાવ, જીવનો સ્વભાવ જ છે. અવ્યાબાદ બાધા પીડા રહિત આત્માનો સ્વભાવ છે. તે તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી, આત્મા પોતાના અવ્યાબાદ સ્વરૂપમાં પરિણમેલો નહીં હોવાથી, તે પ્રગટ નહીં હોવાથી, તેમજ વીર્યાંતરાયના ક્ષોભક્ષમનું સમવિષમપણું હોય છે. સમવિષમપણું છે વીર્યાંતરાયનું, કેમ કે આત્મા અવ્યાબાદ સ્વરૂપમાં આવ્યો નથી. આ પ્રમાણે એ કર્મને લઈને આ શરીરમાં પીડા થાય છે અને પીડામાં આત્મા મોહને લઈને ખેંચાય છે. આ પ્રમાણે એ ત્રણેય પ્રશ્નના ઉત્તરો કૃપાલદેવે આપ્યા. હવે અંતમાં કહે છે આવા પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે. કૃપાલદેવ તો કહે છે કે આવા પ્રશ્નો મુમુક્ષુએ વિચારની પરિશુદ્ધિ ને અર્થે કર્તવ્ય છે. આવું કર્મનું સ્વરૂપ શા માટે જાણવું?
તો કે આત્મા કર્મથી આવી રીતે ઘેરાયેલો છે, એને નિરાવરણ કરવો પડશે, નહીં તો આ કરેલા કર્મો એને પીડશે જ, એ ફળ આપશે જ. અને દુઃખરૂપ કર્મ ભાસતા હોય તો ફરી નવા કર્મ બાંધવા નહીં. પણ એને ખ્યાલ ક્યારે આવે કે આ બધું વિચારે સૂક્ષ્મતાથી તો સમજાય અને આત્માની પરિશુદ્ધિ થાય, ચારે બાજુ શુદ્ધ થાય. શુદ્ધ કરવો હોય તો એ કેવી રીતે અશુદ્ધ છે એ પહેલાં જાણવું પડશે. આપણે દુઃખી છીએ, પણ દુઃખી કયા કારણને લઈને છે તો એ કારણો પહેલાં જાણવા પડશે. અને જાણ્યા પછી શ્રદ્ધવા પડશે કે હા ખરેખર એમ જ છે કે નહીં. અને શ્રદ્ધા પછી તે પ્રમાણે વર્તવું પડશે, એ કારણોને દૂર કરવા પડશે, તો જ આત્માની શુદ્ધિ થશે. એટલે કૃપાલદેવ અંતમાં ત્રણેય પ્રશ્નો જવાબ આપીને કહે છે, આવા પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે. વિચાર જેથી શુદ્ધ થાય કે હું કેવી રીતે કર્મને આધીન છું ને કેમ એથી મુક્ત થવું, માટે આવા વિચારો કરવા યોગ્ય છે. અને તેવા પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ ક્વચિત ઈચ્છા પણ રહે છે. કૃપાલદેવ કે કોઈ આવા પ્રશ્નો કરે, પ્રશ્નો પણ કોણ કરે કે કંઈ વાંચે વિચારે તો એને કંઈ શંકા થાય તો પ્રશ્ન કરે, નહીં તો પ્રશ્ન પણ કોણ કરે. એટલે કે આવા પ્રશ્નો કોઈ કરે તો એનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ ક્વચિત ઈચ્છા પણ રહે છે. આવા પ્રશ્નો કોઈ આવે તો એને ઉત્તર આપીએ કે ભાઈ આ પ્રમાણે છે એમ પણ કહેવાની ઈચ્છા રહે છે. તથાપી તો પણ લખવામાં વિશેષ ઉપયોગ રોકાઈ શકવાનું ઘણી મુશ્કેલથી થાય છે. અમારો ઉપયોગ આત્મામાં વર્તે છે, એટલે આવા પ્રશ્નોના જવાબ આપવામાં એ ઉપયોગ રોકાવામાં ઘણી મુશ્કેલી થાય છે. તથાપી લખવામાં, એ પ્રશ્નોના સમાધાન લખવામાં વિશેષ ઉપયોગ રોકાઈ શકવાનું ઘણી મુશ્કેલીથી થાય છે. અને તેથી કોઈક વખત લખવાનું બને છે. શું કરીએ, અમારો ઉપયોગ જ લાગતો નથી ત્યાં, એને આત્માને આમ જ આનંદ આવે છે, એટલે બહાર આવવું માગતો નથી. અને તેથી કોઈક વખત લખવાનું બને છે અને કોઈક વખત લખવાનું બની શકતું નથી, અથવા નિયમિત ઉત્તર લખવાનું બની શકતું નથી, અથવા કાયમ હંમેશા નિયમિત ઉત્તર લખવાનું પણ બનતું નથી. ઘણું કરીને અમુક કાળ સુધી હાલ તો તથા પ્રકારે રહેવા યોગ્ય છે, તો પણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધ નથી. શું કહે છે કૃપાલે, આ પ્રમાણે પત્ર પૂરો થાય છે કે ઘણું કરીને અમુક કાળ સુધી હાલ તો તથા પ્રકારે રહેવા યોગ્ય છે. એટલે અમારી જે હમણાં વર્તમાન સ્થિતિ છે એ તો હજુ કર્મની સ્થિતિ જોતા હજુ અમુક કાળ સુધી એમ જ રહેવાનું છે. એટલે અમે તમારા કાગળો આવે અને એનો જવાબ તરત જ લખી દઈએ એવું હમણાં નિકટ ભવિષ્યમાં જણાતું નથી. એટલે આવી સ્થિતિ અમુક રહેવાની છે એમ લાગે છે. તથા પ્રકારે અમુક કાળ સુધી હાલ તો રહેવા યોગ્ય છે, તો પણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધ નથી. પણ તમે તો પ્રશ્નો અવશ્ય લખજો. તમારી વિચારણાને અટકાવશો નહીં કે ભાઈ આપણને જવાબ તો મળવાનો નથી, અથવા મોડે વહેલે મળે માટે શું કરવું, જવા દો ને. નહીં, તમે તો વિચારણા જારી જ રાખજો. તમારા પ્રશ્નો તો અમને લખતા જ રહેજો. એટલે અમારે યથાવકાશ છે, અથવા અમારું જ્યારે ઉદય હશે તો અમે જવાબ આપીશું. પણ તમે આવી રીતની વિચારણા જો યોગ્ય લાગે તે જરૂર કરજો, અને પ્રશ્નાદિ પણ અમને અવશ્ય લખજો. તો પણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધ નથી, તમને કોઈ ના નથી. તમે ખુશીથી આવા પ્રશ્નો લખજો. કેમ કે આમાં 3 પ્રશ્નો લખ્યા અને વળી પાછા એના પહેલા પત્રમાં 5 પ્રશ્નો લખેલા. અને આમાંના 3 પ્રશ્નોનો ખુલાસો આ પ્રમાણે કૃપાલદેવે કર્યો. પહેલો પ્રશ્ન તો એ હતો કે માણસ દિવસે જોઈ શકે ને રાત્રે કેમ નથી જોઈ શકતો? તો દિવસે શું આ સૂર્ય વડે જુએ છે? તો કે ના, સૂર્યના એને કંઈ લેવા દેવા નથી. એના એ પ્રમાણે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મનો ક્ષોભક્ષમ જ એટલો થયો છે
તેના આધારે એને ઇન્દ્રિયો મળી છે. એની ઇન્દ્રિયોની અમુક હદ હોય છે, એને પ્રકાશ હોય તો જ જોઈ શકે, નહીં તો નહીં દેખાય. એટલે એ કર્મને કારણે છે, એમાં કોઈ પ્રકાશ કે સૂર્યની કોઈ જરૂર નથી. કેમ કે ઇન્દ્રિયાતીત જ્ઞાન હોય, કેવળ જ્ઞાન, એ તો ઇન્દ્રિયો ત્યાં પ્રકાશ હોય કે નહીં હોય તો બધું જ જોઈએ. અંધકારમાં શું પડ્યું એ જોઈ શકે, એટલે એને કોઈ સંબંધ નથી. બીજા પ્રશ્નમાં કહ્યું કે અસંખ્યાત પ્રદેશી આત્મા છે, બધે પ્રદેશ તો એક સરખા છે, તો આંખ માત્ર કીકીથી જુએ, કાન માત્રથી સાંભળી શકે એમ કેમ? તો કૃપાલે કહે છે કે જો કેવળ જ્ઞાન થઈ જાય તો બધા ઠેકાણથી જોઈ શકે, જાણી શકે, બધું જ કરી શકે. એટલે પગમાંથી જોઈ પણ શકે, જાણી પણ શકે, સૂંઘી શકે, સાંભળી શકે, બધું કરી શકે. કેમ કે ત્યાંય પ્રદેશનું નિરાવરણ થયા. પ્રદેશે અનંત જ્ઞાન દર્શન છે, પણ એ બધું આવરિત છે. ક્ષોક્ષમ શક્તિ માત્ર આપણને પ્રાપ્ત થઈ છે, માટે અમુક મર્યાદાથી જ જોઈ શકે છે, એથી વિશેષ બહાર જોઈ શકતો નથી. ત્રીજો પ્રશ્ન કે શરીરમાં વેદના થાય તો બધો ઉપયોગ ત્યાં જ કેમ રોકાઈ રહે છે?